क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે ચર્ચા કરીશું બહુ જ મહત્વપૂર્ણ દિવસ, મંથલી એક્સપાયરી અને એ પણ બજેટ પહેલાંની એક્સપાયરી. તો કયા પ્રકારના સંકેતો હોવા જોઈએ તેની ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કોઈ પણ પરિવર્તન ન કર્યા. ચેરમેન જેરોમ પોવેલે કહ્યું કે ઉતાવળમાં કોઈ પણ બદલાવ પોલિસીમાં કરવાની જરૂર નથી. મોંઘવારી અને ટ્રમ્પની નીતિઓથી આગળ નક્કી થશે નિર્ણય. ટ્રમ્પે કહ્યું ફેડ મોંઘવારીને કાબૂ કરવામાં નિષ્ફળ. વ્યાજદર ન ઘટવાને કારણે યુએસ બજારમાં આવ્યો ઘટાડો. ડાઉ ફ્યુચર્સ મામૂલી મજબૂત. મંથલી એક્સપાયરીના દિવસે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એફઆઈએ સતત 5મા દિવસે કર્યા શોર્ટ કવરિંગ. ટાટા મોટર્સના અનુમાનથી નબળા પરિણામ. 22% ઘટ્યો કંપનીનો નફો. જગુઆર લેન્ડ રોવરની આવક ફ્લેટ. માર્જિનમાં પણ દબાણ. મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 2025માં જેએલઆરમાં નફો હાંસલ કરવાનું ગાઈડન્સ આપ્યું. ત્રીજા ત્રિમાસિકમાં બજાજ ફાઇનાન્સના અનુમાનથી સારા પરિણામ. નફામાં 18%નો ઉછાળો. વ્યાજથી કમાયેલી આવક પણ 22.5% વધી. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે નફામાં 22-23% અને એયુએમમાં 25% ગ્રોથનું આપ્યું ગાઈડન્સ. ત્રીજા ત્રિમાસિકમાં ખોટમાંથી નફામાં આવી વોલ્ટાસ કંપની. માર્જિનમાં શાનદાર ઉછાળો. આવકમાં 18%નો વધારો. જોકે એસઆરએફનો નફો 60%, આવક 14% વધી. માર્જિનમાં મામૂલી દબાણ. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું એક્શન. સૌથી પહેલાં તો તમારે એ ધ્યાન પર રાખવું જરૂરી છે કે ગિફ્ટ નિફ્ટી, તમને હું યાદ અપાવીશ ગઈકાલનો જે ગિફ્ટ નિફ્ટીનો ક્લોઝ હતો, ગઈકાલનો ક્લોઝ જે છે તે લગભગ 40-50 પોઈન્ટના ઘટાડાનો હતો. રાત્રે જે ક્લોઝ હોય ગિફ્ટ નિફ્ટીનું તે આપણને જે યુએસ ફેડનું જે હેન્ડઓવર મળ્યું છે તે બાદ આજે સવારે ગિફ્ટ નિફ્ટી રિકવર થયો છે. એ 40-50 પોઈન્ટને તમે રિકવર કર્યા છે અને સવારે મામૂલી મજબૂતી હતી અને અત્યારે પણ 4-5 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતી તમે જુઓ છો. મતલબ એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેતો મળી રહ્યા છે. ડાઉમાં પણ ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જે કંઈ પણ વેચવાલી હતી તે ડાઉ ફ્યુચર્સ અત્યારે પચાવી અને ફિલહાલ લીલા નિશાનમાં મામૂલી તેજી મંદીની વચ્ચે છે, લીલા લાલ નિશાનની વચ્ચે. એટલે ડાઉમાં પણ રિકવરી આવી ચૂકી છે. મતલબ અમેરિકન માર્કેટ્સમાં અને ભારતીય માર્કેટ્સમાં ગઈકાલના નિર્ણય જે અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે યુએસ ફેડરલ રિઝર્વના આવ્યા હતા તે બાદ રિકવરી આવી ચૂકી છે. આ પહેલી બોટમ લાઇન આપણે સમજી લીધી. હવે તમને સમજાવીએ કે અમેરિકાની જે સેન્ટ્રલ બેંક છે યુએસ ફેડરલ રિઝર્વ, તેમના દ્વારા ગઈકાલે જે નિર્ણય લેવાયા અને જે મહત્વની વાતચીત તેમણે કરી છે તે શું છે. સૌથી પહેલાં તો તમારે એ જ ધ્યાન પર રાખવું જોઈએ કે વ્યાજ દરોમાં તેમણે કોઈ પણ પરિવર્તન કર્યું નથી. આ પ્રાઇમા ફેસી તમારા માટે સૌથી મોટો મુદ્દો આજનો રહેશે. હવે વ્યાજદર શા માટે નથી ઘટાડ્યા પહેલાં એ સમજતા પહેલાં અત્યારે કેટલી રેન્જ છે? 4.25% થી 4.5%ની રેન્જમાં અમેરિકામાં વ્યાજદરો જે છે તેને યથાવત રાખવામાં આવ્યા છે. તેમણે એમ કહ્યું કે મોંઘવારી હજુ વધારે છે. આ પ્લેટને ખાસ અહીંયા જ હોલ્ડ કરી રાખો, થોડું વિશ્લેષણ વધારે કરીશું આના પર. પોવેલ સાહેબ અને ફેડરલ રિઝર્વની જે કમિટી છે તે બધા જ મેમ્બર્સ એમ કહે છે કે મોંઘવારી હજુ પણ વધારે છે, વ્યાજદર ઘટાડવા માટે અમને ઉતાવળ નથી. અમેરિકાની જે ઇકોનોમી છે અને અમેરિકાનું જે માર્કેટ છે તેમાં જે આ મેં 4.25% થી 4.5%ની જે વ્યાજદરની તમને રેન્જ કહી ને, આ રેન્જ માટે તેઓ બહુ કમ્ફર્ટેબલ નથી. હું તમને સમજાવું. અમેરિકાના માર્કેટ્સ, અમેરિકાના લોકો ઊંચા વ્યાજદરોથી એમને આદત નથી. ઊંચા વ્યાજદરોની ક્યારેય એમને આદત અથવા તો એમણે બહુ લાંબો સમય સુધી એમના અર્થતંત્રમાં જોયા પણ નથી. અને જ્યારે પણ આ ફેઝ આવે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ વધતા હોય, એવા સમયે એમને ચિંતા થાય અને એટલા માટે બહુ ઉતાવળ કરે એ લોકો કે ના જલ્દી વ્યાજદર ઘટાડો, કારણ કે મારા અર્થતંત્રમાં મને પ્રોબ્લેમ છે. પણ જે અર્થશાસ્ત્રીઓ છે, જેમ પોવેલ સાહેબ છે, જેઓ પોતે જવાબદારી લઈને બેઠા છે, ચેરપર્સન છે ફેડરલ રિઝર્વના, આપણા જેમ ગવર્નર હોય ત્યાં ફેડરલ રિઝર્વના ચેરપર્સન હોય, એઓ પોતે જવાબદારી લઈને બેઠા છે. ફેડરલ રિઝર્વના અન્ય જે કમિટીના મેમ્બર્સ છે, જેમ આપણે એમપીસી હોય છે એમ ત્યાં પણ કમિટી હોય છે, એ બધા મેમ્બર્સ જવાબદારી લઈને બેઠા છે. એમણે શું કહ્યું? એમણે એ કહ્યું કે અમને ઉતાવળ નથી, અમે કન્સ્ટ્રક્ટિવ કામ કરવા માગીએ છીએ. આ શબ્દો તમને યાદ આવે છે જરા?
આ શબ્દો પહેલાં તમે ક્યાંક સાંભળ્યા હોય એવું નથી લાગતું તમને? યસ, કદાચ તમે સમજી ગયા. હું હાઇલાઇટ કરવા માગું છું, આપણા ગવર્નર સાહેબ જે પહેલાંના હતા, એટલે કે એક્સ ગવર્નર સાહેબ શક્તિકાંતા દાસ, તેમના સ્ટેટમેન્ટ શું હતા તમને યાદ હોય તો? પોલિસીમાં એમણે હંમેશા 3-4 પોલિસીમાં જ્યારે વ્યાજદરમાં પરિવર્તન ન કર્યું ને, ત્યારે એમણે એ જ કહ્યું હતું કે ભાઈ મારે કોઈ ઉતાવળ નથી વ્યાજદર ઘટાડવાની. મને જો ડેટામાં કમ્ફર્ટ મળશે, મોંઘવારીમાં કમ્ફર્ટ મળશે, તો હું પ્રેમથી અહીંયાથી વ્યાજદર ઘટાડવા માટે તૈયાર છું. એમણે કહ્યું હતું અર્જુનાઝ આય, અર્જુનની આંખ જેમ લક્ષ્ય પર હતી એમ મારી આંખ જે છે તે મોંઘવારી પર છે, એવું ત્યારે શક્તિકાંતા દાસ સાહેબે કહ્યું હતું. ઓબ્વિયસલી હવે તો ગવર્નર સાહેબ ચેન્જ થઈ ગયા છે, આપણી પોલિસી, આપણા સ્ટાન્સીસ પણ ચેન્જ થશે, પણ એ જે વાત છે એનો હું રેફરન્સ અહીંયા એટલા માટે લાવવા માગું છું કે આમની જે વૃત્તિ અને વલણ અત્યારે છે અમેરિકાનું, તે પણ કન્સ્ટ્રક્ટિવ ગ્રોથ પર છે, રેપિડ ગ્રોથ પર નથી. આ એક મુદ્દો ખાસ ધ્યાન પર રાખો. નેક્સ્ટ પ્લેટ લઈ આવો. એમણે કહ્યું છે કે મોંઘવારી વધારે છે, વ્યાજદર ઉતારવા નથી કરવી ઘટાડવાની. હજુ અહીંયા પણ આપણે પોઝ લઈશું. એમણે કહ્યું કે સતત 3 વખત વ્યાજદરો અમે ઘટાડ્યા છે, એટલે ઇકોનોમીને જે સપોર્ટ જોઈતો હતો, બૂસ્ટ જોઈતું હતું, અમે આપી દીધું. હવે એમનું એવું કહેવું છે કે હવે અહીંયાથી આ જે બૂસ્ટ આપ્યું છે એની જરા ઇમ્પ્લાઇડ ઇમ્પેક્ટ આવવા દો, કેમ કે અર્થતંત્ર કેવી વસ્તુ છે દર્શક મિત્રો, અર્થતંત્રમાં આ જે નિર્ણય લીધો તો એની અસર સીધું 1 દિવસમાં, 1 કલાકમાં કે 1 સેકન્ડમાં નથી આવતી. એની અસર આવતા મિનિમમ 4-5 અઠવાડિયા, એટલે કે મિનિમમ 1 મહિનો, અને હું તો એવું માનું કે 1 મહિના કરતાં પણ તમે 3 મહિનાનો સમય આપો, એટલે કે 1 ક્વાર્ટર, ત્રિમાસિક આપણે જેને કહીએ, 1 ત્રિમાસિકનો સમય આપવો જરૂરી છે કોઈ પણ ઇકોનોમિક ડિસિઝન માટે. અને આમણે તો 3 વખત ઓલરેડી રેટ કટ કરેલા છે, તો હવે એની અસર જે ઇમ્પ્લાઇડ થતી હોય, કમ્બાઇન્ડ 3 વખતની ઇમ્પેક્ટ વિચાર કરો કેટલી મોટી હોય, તો એ ઇફેક્ટની તેઓ રાહ જોઈ રહ્યા છે. અને એટલા માટે એમણે કહ્યું કે ઉતાવળ નથી કરવી, હવે વ્યાજદરો સ્થિર રાખવા છે. એટલે માટે તેમણે 4.25 થી 4.5% રેન્જ બતાવી દીધી. નેક્સ્ટ પ્લેટ લઈને આવો. નેક્સ્ટ એમણે કહ્યું છે ટ્રમ્પ શું નીતિઓ લે છે તેના પર નિર્ભર રહેશે. તમને ખ્યાલ છે કે હાલમાં જ અમેરિકામાં સરકારમાં પરિવર્તન આવ્યું છે. સરકારમાં પરિવર્તન આવ્યું ત્યારબાદ સરકારની નીતિઓ જે છે તે પરિવર્તિત થઈ ચૂકી છે. પહેલાં બાઇડન સાહેબની નીતિઓ અલગ હતી, હવે ટ્રમ્પ સાહેબની નીતિઓ અલગ છે. ટ્રમ્પ સાહેબ કહે છે અમેરિકા ફર્સ્ટ, અને એમણે ઘણા બધા ખર્ચા પર કાપ મૂકવાનું નક્કી કર્યું છે. હવે અમુક ખર્ચા જે છે તે ઇકોનોમીને સીધી કે આડકતરી રીતે અસર પહોંચાડતા હોય, જેમ કે તમે હેલ્થકેર જુઓ, જેમાં આપણે વચ્ચે જોયું હતું કે HIV જે ખાસ વેક્સિન છે તેના પર ખર્ચો એમણે બંધ કરી દીધો, જે ગ્લોબલ લેવલ પર તેઓ સપોર્ટ કરતા હતા. એટલે અમેરિકાએ જે અન્ય દેશોને જે સહાયો આપતા હતા એ બધી બંધ કરી છે, તો તેની અસર અહીંયા રહેશે. અને એટલા માટે એમણે કહ્યું છે કે ટ્રમ્પની નીતિઓ પર હવેનો આગળનો ઇકોનોમીનો જે દારોમદાર છે તે નિર્ભર રહેશે. નેક્સ્ટ લઈ આવો. એમણે કહ્યું અમેરિકન અર્થતંત્રમાં મજબૂતી તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી. પોવેલ સાહેબ અને ફેડરલ રિઝર્વનું આ સ્ટેટમેન્ટ છે કે આમાં કોઈ ડાઉટ નથી કે અમેરિકન અર્થતંત્ર મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે, રિકવરી તરફ, પણ અમે હજુ પણ થોડું જોવા માંગીએ છીએ, વેઇટ એન્ડ વોચ. સારી વાત કહેવાય. અને આ સ્ટેટમેન્ટ્સ બાદ અમેરિકન માર્કેટ્સમાં તમને ઘટાડો આવતો જોવા મળ્યો, પણ એવો વાઇલ્ડ નહોતો. 0.5% આસપાસનો ઘટાડો ઓકે કહેવાય. વ્યાજદરોમાં ઘટાડાને અટકતી જોવા જોઈએ તો ભારતીય માર્કેટ્સમાં તો 1-2% આસપાસની પણ મૂવમેન્ટ ક્યારેક આવતી હોય છે, કેમ કે આપણા માર્કેટ્સ હમણાં વોલેટાઇલ છે, પણ ત્યાંના માર્કેટ્સ જે છે તે તેજીમાં જ છે સતત. તેમ છતાં પણ 0.5% ઘટાડો તો બતાવ્યો એમણે. તો નેક્સ્ટ હવે આપણે સમજીએ કે ટ્રમ્પ સાહેબે આ જે કંઈ પણ નિર્ણયો આવ્યા તે પછી ટ્રમ્પ સાહેબે કહ્યું કે આ ઇકોનોમિક પોલિસી લાવવામાં આ જે ખાસ કહી શકાય કે ફેડરલ રિઝર્વ છે તે નિષ્ફળ નીવડ્યા છે. આ બધી ખાસ આંકડાઓ જે માહિતી છે હું તમને ફરી એકવાર રોટેટ કરતો રહું. મીનવાઇલ મારે એક વાત તમને ખાસ કહેવી છે. ટ્રમ્પ સાહેબે સતત જ નિવેદન આપી દીધું તરત જ જ્યારે આ બધા નિર્ણયો જાહેર થયા ત્યારે કે પોવેલ સાહેબ જે છે તે નિષ્ફળ નીવડ્યા, ફેડરલ રિઝર્વ નિષ્ફળ નીવડ્યું. ટ્રમ્પ સાહેબ ફેડરલ રિઝર્વ પર પ્રેશર નાખી રહ્યા છે કે ભાઈ વ્યાજદરો ઘટાડો, વ્યાજદર ઘટાડો. અને બીજી તરફ પોવેલ સાહેબે કહી દીધું છે કે ના, અમે કોઈ પણ પ્રેશરમાં નહીં આવીએ, અમે પહેલાં જોઈશું કે તમે શું નીતિઓ લો છો, તેના પ્રમાણે હવે અમે આગળનો કારોબાર નક્કી કરીશું. એટલે બહુ સરસ જગ્યા પર અમેરિકન ઇકોનોમી આવીને ઊભી છે. આજે આટલી લાંબી વાત અમેરિકન ઇકોનોમીની એટલા માટે આપણે કરી છે કારણ કે તેના કારણે થઈને ભારતીય શેરબજારને સીધી કે આડકતરી રીતે અસર પહોંચવાની છે. અને જગત જમાદાર છે અમેરિકા, એમને ઇકોનોમીને અસર પહોંચે તો સ્વાભાવિક આપણે ત્યાં પણ અસર આવે. એટલા માટે આ લાંબી ચર્ચા આજે આપણે કરી છે. હવે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ વિદેશી રોકાણકારોનું અને આજનું જે સેટઅપ છે તે બધા આપણે નજર કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી જે ખાસ અમેરિકામાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા ત્યારબાદ તેની સીધી કે આડકતરી શું અસર આવે, હવે તેની આપણે ચર્ચા કરતા પહેલાં આવો વિદેશી રોકાણકારોનું ગઈકાલનું સેટઅપ હું તમને સમજાવી દઉં. ગઈકાલે વિદેશી રોકાણકારોએ શું કર્યું? ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં તેઓ વેચવાલી કરીને ગયા છે. એમની પરંપરા જે છે તે હજુ સુધી પણ પરિવર્તિત થઈ નથી, એટલા માટે સૌથી પહેલાં તો તમે એ જ ધ્યાન પર રાખો. બીજો મુદ્દો, એમણે શું કર્યું? તેમણે અહીંયાથી ખાસ ફ્યુચર્સ જે છે તેમાં ખરીદદારી કરેલી છે. આ વિદેશી રોકાણકારોએ નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે, જે હું ખાસ હાઇલાઇટ કરવા માંગીશ. ત્રીજો મુદ્દો, કેશ માર્કેટમાં ડીઆઈઆઈસ શું કરીને ગયા? 1792 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરીને ગયા છે. સો કેશ માર્કેટમાં હજુ પણ તેમની નફા વસૂલી જે છે તે યથાવત છે, તે તમે ખાસ ધ્યાન પર રાખો. રાઈટ, હવે તમારા સ્ક્રીન પર ક્લિયર કટ આંકડાઓ છે, જેમાં ટોટલ 165 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, પણ સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વેચ્યા છે. આ જે મંથલી એક્સપાયરી છે, આ બધું જ રોલઓવર એક્ટિવિટીઝમાં જાય છે. એટલે સીધી રીતે આ આંકડાને તમે મહત્વ ન આપો, પરંતુ મહત્વ એ રીતે આપો કે હવે જ્યારે શોર્ટ એમના બહુ લાંબા સમયથી છે, તો એ શોર્ટ તેઓ કવર કરીને જઈ રહ્યા છે, એટલા માટે ખરીદીને જઈ રહ્યા છે. અને નેક્સ્ટ સિરીઝમાં જ્યારે તેઓ જઈ રહ્યા છે તો થોડું ઘણું લાઇટ વેઇટ, કેમ કે બજેટ છે, વોલ્ટિલિટી એક્સપેક્ટેડ છે, તો આવી સ્થિતિમાં તેઓ કંઈ પણ નવાજૂની કરશે. હવે તમે અહીંયા આવો ફિન નિફ્ટીમાં, અહીંયા પણ થોડી એવી વેચવાલી તેમણે કરી છે. 318 કરોડ રૂપિયા આસપાસના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા ગઈકાલે. આ અને આ બે આંકડા બહુ સારા છે, જેનાથી આપણને એવું જોવા મળે છે કે બજેટ માટે એટલીસ્ટ થોડી આશા અપેક્ષાઓ આપણે રાખી શકીએ. નેક્સ્ટ 50માં કંઈ ખરીદદારી ખાસ છે નહીં, ભૂલી જાઓ. નેક્સ્ટ ઇમેજ લઈને આવો FII2. 21,593 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદ્યા. આ એક્સપાયરી પહેલાં તેઓએ જે પોઝિશન્સ બનાવી છે તે ખાસ જુઓ તમે, બહુ મહત્વના આંકડા છે, ધ્યાન આપશો જરા. 21,593 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા, જેમાંથી 23,883 કરોડ રૂપિયાના ઓપ્શન્સ જે છે નિફ્ટીના તેઓ ખરીદીને ગયા છે. આને કહેવાય પ્યોરલી શોર્ટ કવરિંગ. કેટલું મોટું શોર્ટ એમનું હતું તે આપણને સૌ કોઈને ખ્યાલ છે. લોંગ શોર્ટ રેશિયો કેટલો હતો તે પણ આપણને ખ્યાલ છે. આવી સ્થિતિમાં 23,883 કરોડ રૂપિયા, 2784 કરોડ રૂપિયાની બેંક નિફ્ટીમાં ઓપ્શન્સમાં વેચવાલી કરી છે. તે પણ તમે ખાસ જુઓ, ત્યાં પણ તમને પરિવર્તન જોવા મળી રહ્યા છે. હવે તમે ખાસ હાઇલાઇટ જુઓ, તે છે આ 56.03 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા. કોઈ ખાસ એક્શન નથી ત્યાં. મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંને તેમણે લોંગ કર્યા છે, હાઇલાઇટ કરીશું. અને સાથે તમે જુઓ 151 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. તો નિફ્ટીના ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંને ખરીદ્યા, બેંક નિફ્ટીના ઓપ્શન્સ અને ફ્યુચર્સ બંને વેચ્યા, મિડ કેપ સિલેક્ટમાં બંનેમાં ખરીદદારી છે. ધેટ્સ ઇટ. હવે આવો તમે સ્ટોક, ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર. આ જે આંકડો છે 2586 કરોડ, ઓકે, નો પ્રોબ્લેમ. પણ આ જે આંકડો છે 2868 કરોડ, તમે સમજો છો? કેશ માર્કેટમાં એમની વેચવાલી, એમની જે થોટ પ્રોસેસ છે તે પ્રમાણે યથાવત છે. અને મેં તમને યાદ અપાવ્યું પણ હતું કે રૂપિયો જ્યાં સુધી એમને લેવરેજ આપે છે, એક સારી જગ્યા પર રૂપિયો એમને નબળો સતત છે અને ડોલર મજબૂત છે, તે મળી રહી છે એક્સ્ટ્રા જગ્યા, એ તો તેઓ વેચશે અને એ તેઓ વેચી રહ્યા છે. પણ હવે થઈ શું રહ્યું છે કે આ જે સ્ટોક ફ્યુચર્સ અને આ જે સ્ટોક ઓપ્શન્સના આંકડાઓ છે તે પણ તમારા રોલઓવર એક્ટિવિટીઝના ભાગ સ્વરૂપે જે શોર્ટ તેઓ કરીને બેઠા હતા લાંબા સમયથી, તે લોંગ જઈ રહ્યા છે. એટલે હેવી સ્ટોક્સ જેમ કે રિલાયન્સ, HDFC બેંક, બહુ હેવી સ્ટોક્સ જે છે નિફ્ટીના વેટેજના હિસાબથી, જેમ કે IT સ્ટોક્સ, તમને યાદ હશે દર્શક મિત્રો કે આ બધા જ સ્ટોક્સની અંદર હમણાં તમને બાઇંગ જોવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસમાં તમે જોયું હોય ને તો IT સ્ટોક્સ, બેન્કિંગ સ્ટોક્સ, ફ્રન્ટલાઇન, રિલાયન્સ જેવા સ્ટોક્સ, આ બધામાં થોડી નીચેના સ્તરોથી રિકવરી આવી છે. તેનું કારણ આ આંકડા છે. તેનું આ કારણ છે કે શોર્ટ કરીને તેઓ બેઠા હતા, નેક્સ્ટ સિરીઝમાં જવું છે, એટલા માટે રોલઓવર એક્ટિવિટીઝ ચાલી રહી છે. તો આ પણ બહુ સરસ રીતે તમને વિશ્લેષણ સમજવા મળી રહ્યું છે. હા, આપણા સૌ કોઈ માટે કન્સર્ન સમજો કે હવે પરંપરાના પ્રમાણે વોલ્ટિલિટીમાં વધારો જરૂર જોવા મળી રહ્યો છે. ગઈકાલે તમે 19 સુધી ગયા હતા, 19.1ની વિક્સ તમે જોયેલી હતી, એટલે વિક્સ આપણા સૌ કોઈ માટે થોડા કન્સર્ન્સ જરૂર છે. એટલા માટે હંમેશા અત્યારે 2-4 દિવસ માટે, ઇવન હું આવતા સોમવાર સુધી તમને કહીશ, ખાસ શનિવારે તમને એક્સ્ટ્રા ટ્રેડિંગ સેશન મળે છે. તો આવી સ્થિતિમાં પ્લીઝ તમારા રૂપિયા, તમારું પોતાનું જે મહેનતની કમાણી છે, સાચવીને રાખો, જોખમ ઓછું લો. તકો ભારતીય માર્કેટ્સમાં મળતી રહેશે, તેજી મંદી આવતી રહેશે. તમારા લાખના 12,000 ના થવા જોઈએ. અને એના માટે આ જે વિક્સ છે તે અત્યારે તમને સ્પષ્ટ કહે છે, જેને કહેવાય ને કે છાપરે ચડીને પોકારે છે કે ભાઈ સાચવીને, સમજીને. ગઈકાલનો નિફ્ટીનો
ક્લોઝ 1% મજબૂતી સાથેનો હતો. આવો સમજી લઈએ નિફ્ટીનું આજનું સેટઅપ. ડેઇલી ચાર્ટ્સ લઈને આવો સ્ક્રીન પર નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને ગઈકાલે બહુ સરસ બોટમ ફોર્મેશન જે છે તેનું કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. આપણા સૌ કોઈની બેઝિક કન્ડિશન હતી 23,100નો બંધ જોઈએ છે, તમને આપી દીધો. અહીંયા જે સોમવારે બોટમ ફોર્મેશન થયું ને તે પણ બહુ સરસ છે અને સોમવારના બોટમ ફોર્મેશન બાદ મંગળવારની ફોલોઅપ કેન્ડલ બની. ભલે ઉપરના સ્તરો પર તમે ટક્યા નહીં, પણ બુધવારે તમને સરસ કેન્ડલ જે છે તે બનાવી આપી અને આપણી જે બેઝિક કન્ડિશન હતી 23,100નો બંધ પણ આપી દીધો. હવે આજે તકલીફ શું છે, આ બંધ બાદ તમે જે છેક 15 તારીખથી એક રેન્જમાં હતા તે રેન્જમાં ફરી આવી ગયા છો. ઓલમોસ્ટ તમે જુઓ તો 10 ટ્રેડિંગ સેશન પાછળ તમે હવે આવી ગયા. તકલીફ નથી, છે ટેકનિકલી સારી વાત, પણ પ્રોબ્લેમ શું હતો કે ત્યાં તમે એક રેન્જમાં હતા. 250 પોઈન્ટની રેન્જ હતી અને એ રેન્જ થાય છે 23,100 તો છે જ તમારા સ્ક્રીન પર. તો હવે હું લઈને આવીશ જે ઉપરની આ ટ્રેન્ડિંગ લાઇન છે અને તમને યાદ પણ હશે કેમ કે હું રોજ જે છે તે માળાની જેમ આ લેવલ્સ જપું છું અને તે છે 23,350 લેવલ. આ બંને આ રેન્જ તેને રિસ્પેક્ટ આપવાનું કારણ શું છે દર્શક મિત્રો? તેનું કારણ એ છે, હું મંથલી ચાર્ટ્સમાં સમજાવીશ તમને. તેનું કારણ એ છે કે ત્યાં તમે જૂન મહિનાના હાઈ અને લો જુઓ છો. આ ઇલેક્શન સમયના હાઈ અને લો કરતાં એમ કહેવું જોઈએ મારે ઓપન અને ક્લોઝ છે મંથલી કેન્ડલના હિસાબથી, અને એટલા માટે 23,350 અને 23,100 બહુ ક્રુશિયલ સ્ટેજ છે. આ રેન્જની અંદર જ્યાં સુધી છો કોઈ પણ બાજુ તમે જઈ શકો છો. એવું નથી કે હવે મંદીમાંથી બહાર આવી ગયા અને એવું પણ નથી કે હવે તેજી નહીં થાય, કંઈ પણ થઈ શકે છે અને એટલા માટે તમે આ રેન્જમાં આવ્યા. હવે આજે 23,350 સુધી તમે જઈ શકો છો, પણ 350ને પાર કરવું બહુ મુશ્કેલ રહેશે. કારણ જુઓ તમે, 1 2 3 4 5 6 આ જે આપણી ટ્રેન્ડ લાઇન છે 350ની અહીંયા સુધીની, તે 6 વખત તમે રિજેક્શન જોયું છે. 6ઠ્ઠી વખતે રિજેક્શન આપીને બહુ મોટો ઘટાડો પણ જોયો છે અને હવે ફરી 23,100ને ઉપર તમે આવી ગયા છો. 23,100થી સપોર્ટ કેટલી વખત લીધો? 1 આ 2 3 4 5 6 અગેન 6 વખત. 7મી વખત અહીંયા રિજેક્શન છે એટલે હું એને સપોર્ટ નહીં કહું અને 8મી વખત અહીંયા તમે જે છે તે એને ઉપરનો બંધ આપ્યો. સો 6 અને 8નો રેશિયો થાય છે દર્શક મિત્રો. એટલે 23,100 અને 23,350 જે છે બહુ ક્રુશિયલ છે. આ ટ્રેડિંગ ઝોન એવું છે કે જેની અંદર ન જોખમ લેવાય ન જોખમ ખેડાય. એટલે આવી સ્થિતિમાં યા તો 350ને ઉપર તમે તેજી કરો યા તો 23,100ને નીચે મંદી કરો, પણ આ નો ટ્રેડિંગ ઝોન છે અત્યારે. એટલે આજે એક્સપાયરીને દિવસે બિલકુલ જોખમ લેવાની તમને સલાહ નથી. 350ને ઉપર ડેફિનેટલી એવી તેજી આવશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય અને 23,100ને નીચે ફરી એકવાર તમે આ લેવલને ટેસ્ટ કરી શકો તેવી શક્યતા છે. જે લેવલ પણ હું અહીંયા સ્ક્રીન પર આપી દઉં, 22,780 700 આસપાસ થાય છે. સો આ લેવલ જો નીચે આવો છો તો બને. 350ને ઉપર નીકળ્યા તો મારા માટે સૌથી પહેલું લેવલ જે છે તે સીધું 23,500 થાય છે. પૂરા ચાન્સ છે આજે નહીં તો શુક્રવારે, એટલે કે આવતીકાલે આવી શકે. 350ને ઉપરનો બંધ, આઈ રિપીટ, 350ને ઉપરનો બંધ ક્લોઝ જરૂરી છે. તો આ ખાસ તમે ધ્યાન રાખો. આવો જરા મંથલી ચાર્ટમાં હું તમને આ જે રેન્જ કહું છું ને 250 પોઈન્ટની, એ હું હાઇલાઇટ કરી દઉં. નિફ્ટીના 1 મહિનાના ચાર્ટ લઈ આવો. 1 મહિનાના ચાર્ટ પર તમે જોશો કે જે આ 250 પોઈન્ટની રેન્જ છે બહુ જ રસપ્રદ છે, જેના ઉપર તમારી નજર હોવી જોઈએ. આ છે 1 મહિનાના ચાર્ટ. આ છે જૂન મહિનાની કેન્ડલ જેની હું વાત કરી રહ્યો છું. ખાસ ઝૂમ ઇન કરો, હજુ થોડું આને ઝૂમ કરો. આ કેન્ડલને હું ખાસ હાઇલાઇટ કરવા માગું છું. આ છે તમારી જૂન મહિનાની જે ચૂંટણી સમયની કેન્ડલ હતી તે. આપણે આવો આ કેમેરાને હજુ પણ ઝૂમ કરીશું, 2 નંબર કેમેરાને ઝૂમ કરો અને આ કેન્ડલને હાઇલાઇટ કરો. બતાવો આ કેન્ડલ, ખાસ આ જે મહિનાની કેન્ડલ છે તેને. તમે જુઓ છો કે જૂન મહિનામાં ઉપરના સ્તરો પર તમારા ટોપ અહીંયા બન્યા હતા અને બોટમ તમારા અહીંયા બન્યા હતા. બહુ મોટી વેચવાલી આવી હતી અને એ વેચવાલી બાદ પછી ફરી એકવાર ખરીદદારી પણ આવી હતી. તો થઈ એ રહ્યું છે કે બેઝિકલી આ જે કેન્ડલ છે તેમાં ઓપનનું લેવલ અને ક્લોઝનું લેવલ આ તમે જુઓ, આ થાય છે આપણી 250 પોઈન્ટની રેન્જ. રેન્જ છે 23,100 અને 23,350 અને એટલા માટે આપણે આ બે લેવલને આટલું મહત્વ આપી રહ્યા છે. અને એટલા માટે હું તમને કહી રહ્યો છું કે જ્યાં સુધી આ રેન્જને નીચે નથી જતા કે આ રેન્જને ઉપર નથી જતા ત્યાં સુધી નો ટ્રેડ ઝોનમાં છો દર્શક મિત્રો. બજેટ પહેલાં વાત કરી રહ્યા છીએ, જોખમ બહુ વધારે છે. પ્રેમથી આ લેવલને રિસ્પેક્ટ કરો. 350ની ઉપર ટકી ગયા ખરીદો. જ્યારે 350 આવી ગયું સ્ટોપ લોસ લઈ લો. ઓકે, નો પ્રોબ્લેમ, ભૂલ થઈ ગઈ. 23,100ને નીચે નીકળો છો, ફરી એકવાર તમને વેચવાની જગ્યા મળશે. જેવા 23,100ને ઉપર આવી ગયા
સ્ટોપ લોસ લઈ લો, ભૂલી જાઓ. તો 23,100 ને નીચે વેચો, 23,350 ને ઉપર ખરીદો. આ જ જગ્યા બની રહી છે. 23,569 મેં શા માટે કહ્યું? તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા મંથલી ચાર્ટ પર આવી રહી છે અને તે છે 23,569. એટલે પોસિબલ છે જો 350 ને ઉપર તમે નીકળી ગયા અને બંધ આપી દીધો તો 569 આવતીકાલે આવી શકે છે. જગ્યા બહુ મોટી છે પણ જગ્યા પોસિબલ છે, એવું નથી કે નથી. એનું રીઝન એ છે તમારો જાન્યુઆરી મહિનાનો હાઈ કેટલો હતો? જાન્યુઆરી મહિનાનો હાઈ 24,200 હતો. તો જો 24,200નો હાઈ હતો તો 23,569 એટલે આ કેન્ડલ સાઇઝેબલ બોટમ ફોર્મેશન કરે છે. એટલે જો નિફ્ટીને કોઈ બોટમ ફોર્મેશન કરવું છે તો તમારો 350 ને ઉપરનો બંધ અને 10 દિવસની મૂવિંગ એવરેજને એક વખત અટેમ્પ્ટ કરવી પડે. અટેમ્પ્ટ મતલબ ત્યાં જવું પડે એકવાર. એટલે હું 569 પર નથી કહેતો. તમને યાદ હોય તો મેં ડેલી ચાર્ટ પર શું કહ્યું હતું? મને તો 500 જ જોઈએ છે. 500 આવી જશે જો આપણે 350 ને ઉપરનો બંધ આપી દીધો તો અને 24,200 ને નજીક તમે પહોંચી ગયા. એટલે બીજા કેટલા 700 પોઈન્ટની જગ્યા બચે. એટલા માટે બહુ જ પ્રેમથી આપણે એને રિસ્પેક્ટ આપવું છે, જે લેવલ છે 350. આવો હવે 15 મિનિટના ચાર્ટ ગઈકાલના કારોબારને સમજી લઈએ. ગઈકાલે શું થયું હતું? ગઈકાલે બહુ જ સરસ રીતે તમે સપોર્ટ લીધા. ક્યાંથી સપોર્ટ લીધા જુઓ તમે. પહેલાં તો 23,100 આસપાસ તમે તોડવાની કોશિશ કરી હતી પણ સફળતા મળી. શરૂઆત સારી થઈ. ઉપરના સરો પર તમે 100 ને ઉપર નીકળ્યા. 100 ને ઉપર નીકળ્યા બાદ 11:30 આસપાસ બહુ શાર્પ સેલિંગ આવ્યું અને એ સેલિંગમાં સરસ ખરીદદારી પણ આવી ગઈ. એટલે વોલેટિલિટી હતી અને આવી રીતના ઇન્જેક્શન્સ જે ગઈકાલે આવ્યા હતા ને એ આજે પણ આવી શકે છે. અને હું એટલા માટે જ કહું છું કે આજે જોખમ બહુ ના લો. ત્યાંથી ખરીદદારી આવ્યા બાદ તમે 23,200 જે છે તેને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી અને પછી છેલ્લે 23,180 તમારા માટે ટોપ આઉટ રેન્જ બની ગઈ. અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. એટલે આ ત્રણ જગ્યા 23,180 તમારા ગઈકાલના ડેઝ હાઈ છે જ્યાં તમે અટક્યા. એટલે આજના દિવસ માટે 15 મિનિટના ચાર્ટમાં તમારા માટે મેઇન લેવલ બને 23,180. ઉપર ટકી જાઓ છો. ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી આમ તો હું ના જ પાડું છું પણ જો હજુ પણ તમારે લેવી હોય તો આ 180 અને ત્યારબાદ ઉપર પછી 350. વાર્તા પૂરી થઈ ગઈ. કંઈ બીજું વિચારવાનું નથી. 300 ને ઉપર જ સેલિંગ આવી જશે એવું માનું છું. નીચલા સ્તરો પર આ બે કેન્ડલ અને આ ત્રીજી ત્રણેય કેન્ડલનો બોટમ તમારો શું બને છે? તે છે ઓલમોસ્ટ 23,000. એટલે 23,100 ને નીચે લઈ જાય છે, ટ્રેપ કરે છે માર્કેટ, પછી ઉપર લાવે છે ફરી એકવાર. એટલા માટે હું કહું છું 23,100 ને નીચે ટકવું જરૂરી છે. આવી કેન્ડલો બને તો કોઈ મતલબ નથી. એટલા માટે 23,000 તમારો ઇન્ટ્રાડે સ્ટોપ લોસ હોય કોઈ પણ લોંગ માટે. 23,000 ને નીચે આપણા માટે 22,780 લેવલ પૂરા થઈ ગયા. આવો હવે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. એક્સપાયરી પહેલાં શું સેટઅપ છે? ક્લિયર કટ સેટઅપ 23,000ના સ્ટોપ લોસનું છે. જુઓ 23,000 પર પુટનો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે જો કોઈને ટ્રેપ કરવા હોય ને લોકોને તો એ શું કરે? સૌથી પહેલાં આને જ ટાર્ગેટ કરે. અને પોસિબલ છે કે એક વખત આ રેન્જ આવે પણ ખરા. 23,000 આવે તો એક વખત તમને ટેકનિકલી ઓપન ઇન્ટરેસ્ટને જોતા તો ક્લિયરલી અહીંયાથી ખરીદવાની જ જગ્યા મળે છે. કોલમાં મોટો ચેલેન્જ પણ ત્યાં જ છે. જુઓ 23,000 પર જ કોલમાં મોટો ચેલેન્જ છે અને 23,000 પર જ પુટમાં સૌથી મોટો સપોર્ટ છે. એટલે આજે એક વખત 23,000માં કંઈક તો નવા જૂની થશે તે વાત પાકી. પણ 23,000થી પછી સપોર્ટ લેશે ને તો ઉપર પછી ક્યાં છેક તમારા માટે ચેલેન્જ બને છે? મેં શું કહ્યું હતું? 23,500. સિમ્પલ છે. પણ હું આજે નથી માનતો 23,500. હું માનું છું કે શુક્રવાર એટલે કે આવતીકાલે 23,500 આવે, આજે નહીં. આપણે આજના માટે બેઝિક કન્ડિશન આ રાખી છે 300-350. 23,000થી 23,350ની રેન્જ હું આજે માની રહ્યો છું. વાર્તા પૂરી. 500 મને આવતીકાલે જોઈએ છે જો જાન્યુઆરીનો ક્લોઝ કરવો હોય તો. હવે આવો ચેન્જ પર ફટાફટ ચેન્જ પર નજર કરી લઈએ. આજે થોડી વાર્તા લાંબી થઈ છે પણ એક્સપાયરીનો દિવસ છે અને વિશ્લેષણ થોડું જરૂરી છે એટલા માટે. પણ હા જુઓ અહીંયા તમને કોલમાં એક્ઝિટ જોવા મળે છે 23,000 પર. આ છે 22,900. ત્યાં બધામાં કોલમાં એક્ઝિટ છે. પુટમાં સરસ બધે જ જગ્યાએ બેઝ ફોર્મેશન માટે થઈને તેજી તમને જોવા મળી છે. કુશન સારું છે. 23,150ના કોલ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. થોડા સપોર્ટ આપવાની કોશિશ બિયર્સ માટે બની રહ્યા છે પણ લગભગ ગઈકાલના ફોર્મેશન પ્રમાણે તેજીના ચાન્સીસ વધારે છે તો તેના પર તમારે નજર રાખવાની રહેશે. ઓકે, નિફ્ટી ક્લિયર, બહુ સરસ રીતે ક્લિયર કર્યું છે. હવે બેંક નિફ્ટીને સમજી લઈએ. આવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ સૌથી પહેલાં લઈ લઈએ સ્ક્રીન પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે નિફ્ટી કરતાં ગઈકાલે બેંક નિફ્ટી થોડો ઠંડો પડ્યો અને એ પડવો જરૂરી પણ હતો. કેમ કે જે તમે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં આંકડા જુઓ છો તેનું રિપલ ઇફેક્ટ અહીંયા આવવાનું ને, આખરે તો આવવાનું. તો તમે જુઓ જે આરબીઆઈના અનાઉન્સમેન્ટ્સ હતા તે દિવસે એટલે કે મંગળવારે સરસ તેજી. તમારું બેઝ ફોર્મેશન તો જુઓ તમે. નિફ્ટીના બેઝ ફોર્મેશનની સામે બેંક નિફ્ટીએ ડબલ બોટમ બનાવ્યું છે.
એક વખત અહીંયા આ જાન્યુઆરી મહિનામાં અને એક વખત જાન્યુઆરીમાં બીજી વખત અહીંયા જે સોમવાર હતો. બહુ સરસ ફોર્મેશન્સ બેંક નિફ્ટીએ બનાવ્યા છે અને આવી સ્થિતિમાં એ જે બોટમની જગ્યા તમારા માટે બની રહી છે તે 48,000 બની રહી છે. તો 48,000 જે છે તે તમારા માટે બહુ જ ક્રુશિયલ ઝોન છે જ્યાં સુધી બેંક નિફ્ટીના ફેબ્રુઆરીના વાત કરી રહ્યા છીએ આપણે. ઉપરના સ્તરો પર 10 દિવસની મૂવિંગ એવરેજને સરસ રીતે તમે ક્રોસ કરીને ગયા છો. 48,825 એટલે હું એ લેવલ લઈને આવું સ્ક્રીન પર 48,825 અને ત્યારબાદ 20 દિવસની મૂવિંગ એવરેજથી તમે ગઈકાલે આ જુઓ અહીંયા ઝોન અને આજે આ ઝોન જુઓ. આ બંને દિવસે તમે ત્યાંથી રિજેક્શન લઈ રહ્યા છો જે છે 49,287. તો આજના દિવસ માટે જો બેંક નિફ્ટીમાં તેજી આવવી હોય તો તમારા માટે 49,287 બહુ મહત્વનું લેવલ થાય. સપોર્ટ તમારા 48,825 જે 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે તે આવે. 10 દિવસની મૂવિંગ એવરેજ આવે તો ડેફિનેટલી એક વખત લોંગ કરાય. જે ફોર્મેશન છે તેને જોતા પણ રિસ્ક રિવોર્ડ તમારું ધ્યાન પર રાખીને ઉપર 287 ને ઉપર નીકળશો એટલે મારા માટે સીધી ચેલેન્જ જે છે તે આ છે અને તે છે 50,000. 50,000 આજે અથવા તો શુક્રવારે આવે તેવા પૂરા ચાન્સ બની રહ્યા છે. આવી સ્થિતિમાં એક વખત બેઝ ફોર્મેશન કોઈ પણ જગ્યા તમને મળે સરસ એન્ટ્રીના પોઈન્ટ છે. 15 મિનિટના ચાર્ટ લાવો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી સમજીએ બેંક નિફ્ટીને. ગઈકાલે જે ખરીદદારી નિફ્ટીમાં આવી હતી તેવી જ ખરીદદારી બેંક નિફ્ટીમાં તમને અહીંયા બેઝ ફોર્મેશન થતું જોવા મળ્યું. સરસ તેજી શેકઆઉટ જે આવ્યું નિફ્ટીમાં તેના કરતાં બેંક નિફ્ટીમાં વધુ ઇન્ટેન્સ હતું અને ત્યારબાદ રિકવરી પણ એવી સરસ નહોતી. ફરી એકવાર મંદી આવી ગઈ જુઓ, પણ છેલ્લે પછી થોડી એવી ખરીદદારી આવી અને એના માટે થઈને 49,000 ને ઉપરનો તમને બંધ મળી ગયો. અને અહીંયા તમે લો જુઓ, આ લો જોઈ લો, આ લો જોઈ લો. મેં તમને કહ્યું હતું ને 48,800 આવે તો તમને સરસ જગ્યા મળશે. એટલે 48,800 49,000 બે લેવલ્સ અને ઉપર મારા માટે 50,000 જ મહત્વનું છે. વાર્તા પૂરી થઈ ગઈ. બેંક નિફ્ટી ઓપન ઇન્ટરેસ્ટ લઈ આવો. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી એક વખત નજર કરી લઈએ આપણે અહીંયાથી. ખાસ તમારા માટે ચેલેન્જ બની રહ્યો છે તે 49,500 એટલી મોટી ચેલેન્જ નથી. 50,000 પર કોલ તમે જુઓ છો અને આ તરફ તમે જુઓ 49,000 પર કોલનું થોડું ફોર્મેશન છે પણ લાગે છે કે એક વખત અહીંયાથી પુટ રાઇટર્સ જો ફરી એકવાર સપોર્ટ લઈ લેશે. અને મારા માટે સરપ્રાઇઝ ગઈકાલે આ હતી 48,200. 48,200માં આટલો સ્ટ્રોંગ સપોર્ટ આવવાની જરૂર નહોતી. એટલે યા તો 48,200 લાવવા માટે આ ઓવાઈ લાવ્યો છે અથવા તો 48,500 ગણો તમે અને યા તો પછી તમને જે છે તે જોવા મળી રહ્યું છે કે આને ડબલ સપોર્ટ આપવા માટે આ બે લેવલ્સ છે 48,200 અને 48,500. તો એ ધ્યાન પર રાખો. લાગે છે 50,000 એક વખત આવવું તો જોઈએ. બેઝ ફોર્મેશનની વાત આપણે આપણા એક્સપર્ટ સાથે પહેલાં પણ કરી હતી અને પછી પણ શક્ય છે. ચેન્જ બતાવો ગઈકાલે શું થયું હતું. મેં જે 48,200 કહ્યું ને જુઓ, આ કેટલી મોટી સરપ્રાઇઝ કહેવાય. આઈડિયલી 500 પોઈન્ટની રેન્જમાં તમને જે જગ્યા મળતી હોય પણ અહીંયા તમને સરપ્રાઇઝ મળી છે ગઈકાલે. સો અહીંયા કંઈક નવા જૂની થવાના ચાન્સીસ છે. 48,200નું લેવલ ડેફિનેટલી તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને આ તરફ આગળ 50,000 છે કે જેને પણ ધ્યાન પર રાખવાના રહેશે. દર્શક મિત્રો, ખૂબ જ લાંબા વિશ્લેષણ બાદ ફાઇનલી સમય આવી ગયો છે આપણે આપણા એક્સપર્ટની સાથે ચર્ચા કરવાનો. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. એક્સટેન્સિવ ચર્ચા થઈ ચૂકી છે ઇન્ડેક્સ પર. સૌથી પહેલાં તો તમારા ઇનપુટ્સ લઈ લઈએ. કઈ રીતે જુઓ છો એક્સપાયરીનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી છે. બેઝ ફોર્મેશનની વાત તમે સોમવારે અને ગઈકાલના અમારા શોમાં ઓલરેડી કરી ચૂક્યા છો. સો એ જ થિયરી સાથે આગળ વધીએ અને બજેટ પહેલાં શું તૈયારીઓ રાખવી અને પોતાના કેપિટલને કઈ રીતે બચાવવું તેની વાત ખાસ તમારા તરફથી. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે રીતે અત્યારના સંકેતો છે, આઈ થિંક કે ઘણું મોટું ડર હતું કે ઓવરનાઇટ કંઈ આ વિશે નીકળીને અને એને લઈને થોડું કાલે માર્કેટ બંધ થતા જેટલી ચાલુ જોઈતું હતું એટલું ના ચાલુ. પરંતુ છતાં માર્કેટે મીન્સ કે કાલે જે બ્રોડર માર્કેટમાં તેજી હતી એ બીજી દિવસ પહેલી વાર એવું થયું કે બીજા દિવસ કોઈ માર્કેટની તેજી યથાવત રહે. હજી એકાદ દિવસ જો આ ટ્રેન્ડ જારી રહે છે તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે થોડું બેઝ ફોર્મેશનની પ્રોસેસ છે એ કન્ફર્મ ગણાશે. સેકન્ડ કે જે મીન્સ કે ઓવરનાઇટ એટલા બધા સેન્ટિમેન્ટ હોય છે અને જ્યારે રિસ્ક વધુ હોય છે ત્યારે કે આવતું નથી હોતું એ સૌથી મોટો ઇસ્યુ હોય છે. લાઈક કે ફેડરલ રિઝર્વની જે બેઠક હતી એમાં કંઈ નવું નહોતું. 4.5ની જગ્યાએ 4.5 ઇન્ટરેસ્ટ રેટ રહ્યો. પરંતુ જે પોવેલની પહેલા જે કમેન્ટ અને પોલિસી સ્ટેટમેન્ટ બંનેમાં ડિફરન્સ હતો. પોલિસી સ્ટેટમેન્ટમાં ઇન્ફ્લેશન એમના ગોલ સુધી જાય છે અને એના ટાર્ગેટ સુધી જાય છે એનો કોઈ ઉલ્લેખ નહોતો. એટલે માર્કેટ ડરી ગયું અને અચાનક જ જે ડાઉ જોન્સ છે એમાં 100-150 પોઈન્ટની કરેક્શન વધારે આવી અને પર્ટિક્યુલર નાસ્ટેક છે 1% વધારે ઘટી ગયું. પરંતુ જ્યારે એમની 1 વાગે સ્પીચ ચાલુ થઈ તો સ્પીચમાં એમને કીધું કે એમને મીન્સ કે જગ્યાના પહેલા પર્સપેક્ટિવથી કે એમને એક કમેન્ટ નહોતું એડ કરું. અધરવાઇઝ એમના સ્ટેન્સમાં કોઈ ચેન્જ નથી. ફરીથી માર્કેટે એક સારી રિકવરી આપી. હાલાકી યુએસ માર્કેટ ક્લોઝ થયું પછી અર્નિંગ પણ આવી જ રહી.
આઈ થિંક અર્નિંગમાં જે ઇમ્પોર્ટન્ટ અર્નિંગ જોવાની હતી એ માઇક્રોસોફ્ટ, મેટા અને સાથે સાથે ટેસ્લાની જોવાની હતી. હવે ટેસ્લાની અર્નિંગ થોડી સબડ્યુડ છે. એનો ગાઈડન્સ અને ઓપરેટિંગ પરફોર્મન્સ ઘણું સ્ટ્રોંગ હતું, એટલે ટેસ્લા પોસ્ટ માર્કેટ 4% ગેઇનમાં આવી ગયો. પરંતુ સામે તમે માઇક્રોસોફ્ટ જો જેની ક્લાઉડ રેવન્યુને લઈ અને થોડું માર્કેટને કન્સર્ન રહ્યું અને એનું કેપેક્સ પણ હાઈ એમને ગાઈડન્સ આપું તો એના હિસાબે ત્યાં થોડું કરેક્શન છે 4%નું. તો એ સામે નીલ થયું. અને ફેસબુક, મેટા એમાં પર્ટિક્યુલર જ્યારે ન્યૂઝ આ કે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે એનું એક મેટા અગેન્સ્ટ જે કેસ છે જીતી ગયા અને મેટાને મીન્સ કે $24 મિલિયન પેમેન્ટ કરવાનું છે. પરંતુ રિઝલ્ટ સારું હતું, પરંતુ આ ન્યૂઝના હિસાબે માત્ર 2% તેજી લઈ શકું. તો આઈ થિંક ઘણું બધું ઇફ એન્ડ બર્ડ્સ હતું અને એના હિસાબે અત્યારે મોર્નિંગમાં મિક્સ ટ્રેડ હતું. હાલાકી ઓપનિંગ મિક્સ હતું, પછી યુએસના ફ્યુચર્સે સારી રિકવરી લીધી છે, જેનો ફાયદો આપણને ઇન્ડિયન માર્કેટને પણ મળવું જોઈએ. હાલાકી અર્નિંગ સિઝન આપણી સબડ્યુટ રહી છે. ગઈકાલે જો તમે પોસ્ટ માર્કેટ આવેલા રિઝલ્ટ છે, અત્યાર સુધી રિઝલ્ટમાં ક્લિયર રિઝલ્ટ જોયું. આપણે આગળ પોઝિટિવ, ગયા ક્વાર્ટરમાં નેગેટિવ. આ ક્વાર્ટર્સમાં સબડ્યુટ વધુ હોય છે. એક ફેક્ટર સારું હોય છે, બીજો એક ફેક્ટર ખરાબ હોય છે. જેમ ટાટા મોટર્સ છે, રિઝલ્ટ ખરાબ હતું પરંતુ ગાઈડન્સ સારું હતું. એવી જ રીતે મારુતિ છે, જ્યાં રિઝલ્ટ ફ્લેટ હતું પરંતુ ગાઈડન્સ સારું હતું. તો આઈ થિંક આ બધા ઇશ્યુઝ રહેશે હજી માર્કેટમાં. જ્યાં સુધી અર્નિંગની ફૂલ્લી રિકવરી નહીં આવે ત્યાં સુધી મારું એવું માનવું છે કે આવી જ રીતેની જે વોલ્ટાલિટી છે એ શાયદ માર્કેટમાં ટકી રહી શકે છે. તો રિએક્શન તો આ પ્રમાણે અહીંયાથી ખાસ આવવાની શક્યતાઓ છે. નજર રાખીએ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી વિપરીત અત્યારે નિફ્ટી થોડો ઘટાડાના સંકેત પ્રી ઓપનિંગ બિટ્સમાં આપી રહ્યો છે. 0.5% આસપાસ. સેન્સેક્સ 0.5%ની મજબૂતી. માર્કેટને સેટલ થવા દઈએ ને ત્યારબાદ ફરી નજર કરીશું. પણ સ્ટોક સ્પેસિફિક બહુ જબરદસ્ત લિસ્ટ છે આપણા પાસે. આવો સીધા જઈએ અમારા સહયોગી યોમિક પાસે, સમજીએ આજે કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ રડાર પર. કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં છે યોમિક? ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે આજનો અને કાલનો દિવસ આપણે જોવાનો તો મેગા એક્શન આપણને જોવા મળવાનું છે, કારણ કે બજેટની તો આપણને છે, પરંતુ આજે પણ આપણે જોઈએ તો ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે. ગઈકાલે ઓલરેડી આવી ગયા છે કે જેની એક્શન આજે આપણને જોવા પડવાના છે માર્કેટમાં. તો સૌથી પહેલાં હું સ્ક્રીન પર લઈને આવીશ તો ટાટા મોટર્સ, જે જેના ગઈકાલે પરિણામ આવ્યા હતા. આ કંપનીના પરિણામ જે અનુમાન હતું, અનુમાન કરતાં થોડા કમજોર જોવા મળે છે. જો કંપની નફો જોઈએ તો 22.4% ઘટ્યો છે અને 5,451 કરોડ આવી ગયો છે. સામે કંપનીની આવક જોઈએ તો 2.7% વધી છે, એટલે કે મામૂલી વધારો થયો છે. જે 1,10,577 કરોડ હતી, જે વધીને 1,13,575 કરોડ આવી છે. કંપનીના ઓપરેટિંગ નંબરની વાત કરું તો ઇબિડા 15% વધીને 13,032 કરોડ આવે છે, એટલે કે ઘટ્યા છે ઇબિડા. સામે માર્જિનની વાત કરીશું તો 13.9% હતા, એ 240 બેઝિસ પોઈન્ટ ઘટીને આપણને 11.5% જોવા મળી રહ્યા છે. અને સામે જો એમના JLR બિઝનેસની વાત કરું તો એમના Q3માં એમની આવક 1.5% વધી છે, પરંતુ એમના ઇબિડા માર્જિન 200 બેઝિસ પોઈન્ટ અહીંયાથી ઘટ્યા છે, જે ઘટીને આપણને 14.2% ઉપર આવી ગયા છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને માર્કેટ અનુમાનથી થોડા કમજોર જોવા મળે છે. બીજી વાત કરીશું તો બજાજ ફાઇનાન્સ. આ કંપનીએ ઘણા સારા પરફોર્મન્સ આપણને ત્રીજા ત્રિમાસિકમાં બતાવ્યા છે. કંપની નફો 18% વધ્યો છે, વધીને આપણને 4,308 કરોડ આવ્યો છે. સામે કંપનીના જો પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ નફોની વાત કરીશ તો એ 27% વધ્યો છે અને 7,805 કરોડ આવી રહ્યો છે. સામે કંપનીની વ્યાજથી જે કમાયેલ આવક હોય NII એ આપણને 23% વધીને 9,382 કરોડ જોવા મળે છે. અને સામે કંપનીનો AUM એ સારો ગ્રોથ બતાવે છે અને 28% વધીને 3,98,043 કરોડ કંપનીનો AUM અહીંયા પહોંચી ગયો છે, એટલે કે સારા પરફોર્મન્સ બજાજ ફાઇનાન્સમાં જોવા મળે છે. આવી જ બીજી કંપની છે વોલ્ટાસ, કે વોલ્ટાસ આ જે કંપની છે લાસ્ટ યર આપણે જોઈશું તો કંપની ખોટમાં હતી અને કંપની ખોટમાંથી નફામાં આવી છે. જે 27 કરોડ ખોટ હતી એની સામે 130 કરોડનો કંપની નફો આપ્યો છે. સામે કંપનીની જો આવક વાત કરું તો આવક પણ 18.3% ગ્રોથ કરી છે અને 3,105 કરોડ આવી છે. કંપનીના ઇબિડા આપણે વાત કરીએ તો 594% વધ્યા છે, જે 28 કરોડ હતા વધીને 197 કરોડ આવી છે અને કંપનીના માર્જિન બહુ જબરદસ્ત વધ્યા છે, એકદમ ઉછાળો સારો જોવા મળ્યો છે. 1.1% માર્જિનની સામે કંપનીએ 6.4% માર્જિન આપે છે, એટલે ઓવરઓલ કંપની નંબર સૌથી બેસ્ટ આપ્યા કહી શકાય. સામે બ્લુસ્ટારની વાત કરીશું એમના કોમ્પિટિટર્સ, તો બ્લુસ્ટારમાં કંપની નફો સારો આવ્યો છે, 32% ગ્રોથ કરીને 132 કરોડ આવ્યો છે. સામે કંપનીની આવક વાત કરીશું એમાં પણ 25% વધી છે અને આપણને 2,807 કરોડ કંપનીની આવક જોવા મળી છે. કંપનીના ઇબિડા 34.8% ગ્રોથ કરીને 209 કરોડ અને સામે કંપનીના માર્જિન પણ અહીંયા ઇમ્પ્રૂવ થયા છે. 6.9% હતા, જે આપણને 60 બેઝિસ પોઈન્ટ વધીને આપણને અહીંયાથી જોઈએ તો 7.5% અહીંયાથી કંપનીના માર્જિન જોવા મળે છે, એટલે કે આ કંપની પણ સારું પરફોર્મન્સ કર્યું છે. સામે હિટાચી એનર્જીની વાત કરીશું તો એમાં કંપની નફો 498% વધ્યો છે. 23 કરોડ કંપની નફો તેની સામે કંપની 137 કરોડ આવે છે. સામે આવકની વાત કરીશ તો આવક પણ 27.2% વધીને આપણને 1,620 કરોડ જોવા મળી રહી છે. હવે જો નેક્સ્ટ સ્ટોક વાત કરીશું તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમારા રડાર પર હોવું જોઈએ. કંપનીના પરિણામની વાત કરું
કંપનીનો નફો 221% વધ્યો છે, જે વધીને 236 કરોડ જોવા મળ્યો છે. સામે કંપનીની આવક 24.7% વધી રહી છે. EBITDA વાત કરીએ તો 57.8% વધ્યા છે, એટલે 57.88%, અને સામે કંપનીના માર્જિન 22.3% હતા. એની સામે કંપની 28%ની ઉપર કંપનીએ માર્જિન આપ્યા છે. એટલે આ કંપનીએ પણ સૌથી સારું આઉટ પરફોર્મ કર્યું એમ કહી શકાય છે. બીજું SRFની વાત કરીશું તો SRFમાં કંપનીનો નફો વધ્યો છે 253 કરોડથી 7% વધીને 271 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ 14.4% વધી છે 3491 કરોડ. એટલે કે કંપનીની આવક નફા પણ ક્યાંક માર્જિનમાં થોડુંક પ્રેશર કંપનીમાં જોવા મળ્યું છે SRFમાં, પરંતુ ઓવરઓલ નંબર સારા છે. બીજું જિંદાલ સ્ટેનલેસની વાત કરીશ તો એમાં કંપનીનો નફો 5.4% વધ્યો છે, જે આપણને 654 કરોડ જોવા મળી રહ્યો છે. અને પહેલાં હતો આપણને અહીંયાથી 692 કરોડ. હવે કંપનીની આવકની વાત કરું તો 9,127 કરોડ હતી, જે આપણને 8.5% વધીને 9,907 કરોડ આવી રહી છે. આ વાતથી જિંદાલ સ્ટેનલેસ. બીજું JK પેપરના પરિણામની વાત કરું તો એમાં પણ આપણને કંપનીની આવક જો વાત કરું તો એમાં સારી ઇમ્પ્રુવમેન્ટ છે. નફો 72.4% વધ્યો છે, 236 કરોડથી વધીને આપણને એથી 65.3 ઘટ્યો છે નફો. બીજું છે કંપનીની જો આવકની વાત કરીશ તો એમાં કોન્ટ્રા જોવા મળ્યું છે કે જે 1,781 કરોડ હતું એ 2.7% વધી છે, અને આપણને 1,733 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. સામે કંપનીએ બીજી એક અપડેટ છે કોડ્રાઝેન્ટ વેટ હેલ્થમાં કંપની અહીંયાથી 65% હિસ્સો ખરીદવા જઈ રહી છે, અને એના માટે કુલ રૂપિયા 300 કરોડનું કંપની અહીંયાથી નિવેશ કરતું જોવા મળશે. એટલે JK પેપર પણ આજના દિવસ આપણે રડાર પર રહેશે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે રેમન્ડ. તો રેમન્ડના જો કંપનીના પરિણામની વાત કરું, કંપનીનો નફો 74.8% વધ્યો છે. 41 કરોડ હતો અગાઉ, જે કંપનીએ 72 કરોડ આ ફેરી આપણને જોવા મળ્યો છે. કંપનીની આવક 40.6% વધી છે, જે આપણને વધીને 953.9 કરોડ આવી છે. એટલે કે કંપની નફો અને આવક એટલે કે ઓવરઓલ ટોપ લાઇનમાં કંપની સારું પરફોર્મ કરી છે. પરંતુ આ વાતથી આપણે સ્ટોકની હવે આજે ભરપૂર એક્શન આપણને જોવા મળી છે, એની આપણે ઉપર નજર કરીશું કે આજે શું ખાસ છે માર્કેટમાં, એ આપણે લઈને આવીશું. તો સૌથી પહેલાં આજે એક સાથે 4 એક્સપાયરી જોવા મળે છે મંથલી. નિફ્ટી મિડ કેપ સિલેક્ટ, બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી. એટલે કે એક સાથે 4ની આજે આપણને મંથલી એક્સપાયરી જોવા મળે છે, એટલે સારી એવી વોલેટિલિટી આપણને જોવા મળશે. બીજું, નિફ્ટીની આજે એક સાથે 6 કંપનીના પરિણામો આવવાના છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ, L&T અને ટાટા કન્ઝ્યુમર. આના પરિણામ આવવાના છે, એટલે આમાં પણ આપણને પ્રી એક્શન આજે આપણને જોવા મળશે. બીજું, વાયદા બજારની ઘણી બધી કંપની છે કે જેના પરિણામ આવવાના છે. એસ્ટ્રલ, બેંક ઓફ બરોડા, બાયોકોન, ડાબર, ગેલ, JSPL, કોરોમંડલ, ડોક્ટર લાલપત લેબ, મેક્સ હેલ્થકેર, નવીન ફ્લોરિન, PB ફિનટેક, પ્રેસ્ટીજ એસ્ટેટ અને છે શ્રીમેન્ટ. કે આ દરેક કંપનીના જે પરિણામ આવવાના છે, જે F&Oમાં કારોબાર ઓલરેડી કરે છે, કે એમાં પણ આપણને મોટી એક્શન જોવા મળશે. અને સાથે બીજું આપણે નજર કરીશું તો આજે બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી, કોફર્સ, હુડકો અને સિમેન્ટ્સ આમાં ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે, એટલે આમાં પણ આપણને એક ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. અને જો આપણે ગ્લોબલ બજારની વાત કરીએ તો એમાં આજે યુએસમાં ચોથા ત્રિમાસિકના GDP અને જોબલેસ ક્લેમના આંકડા આવવાના છે, કે જેની ઉપર પણ આજે આપણને કંઈક ને કંઈક હલચલ આજે આપણે ગ્લોબલ બજારમાં જોવા મળવાની છે. એટલે આપણે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ કે આજે કયા સ્ટોક છે જેની ઉપર રડાર હોવું જોઈએ, કઈ ઇવેન્ટ છે કે જે માર્કેટમાં આજે મોટી એક્શન જોવા મળશે, અને સાથે ડૉક્ટર લાલપત લેબ આપણે વાત કરી. અને બીજો વાત કરવાની છે ડૉક્ટર અગ્રવાલ હેલ્થકેર, કે જે લિમિટેડ IPO છે, એનો ગઈકાલે પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ છે, કે જેમાં તમે અપ્લાય કરવા માંગતા હો તેની ઉપર તમે ધ્યાન રાખી શકો. પરંતુ એનો જો ઓવરઓલ રિસ્પોન્સની વાત કરું તો ગઈકાલ સુધીમાં આપણને 0.07 ટાઈમ્સ ખાલી સબસ્ક્રાઇબ થયો છે, અને સામે રિટેલ પોર્શન માત્ર 11% જ આપણને ફૂલફિલ થયો છે. એનું કારણ છે કે કંપની મોટો પોર્શન 90% પોર્શન કંપનીના OFS છે, જેના કારણે પબ્લિક આજે થોડીક આપણને ઇન્ટરેસ્ટ ઓછો જોવા મળી રહે છે. પરંતુ આ બધા ઓવરઓલ સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ઓવર ટુ યસ. તો યોમિક, પહેલી વખત કદાચ એવું થઈ રહ્યું છે ને કે 6 એક્સપાયરી એક સાથે છે, રાઈટ? આ જે સર્ક્યુલર આવ્યા એ બાદ પહેલી વખત કદાચ બધી એક્સપાયરી 4 બેઝિકલી એક્સપાયરી એક સાથે પહેલી વખત એવું થઈ રહ્યું છે, રાઈટ? યસ, પહેલી વખત એવું છે કે એક સાથે આપણને 4 આપણને જોવા મળવાનું છે, અને જેના કારણે આજે આપણને મોટી વોલેટિલિટી જોવા મળશે. કારણ કે ઇન્ડિયા વીક્સ છે કે જે ઓલમોસ્ટ 19 નજીક આવી ગયું છે. સામે છે કે બજેટ ઇવેન્ટ, કે જેના માત્ર આપણે કે વર્કિંગ ડે ગણીએ તો આજનો શુક્રવાર, એટલે કે 2 દિવસ જ આપણે રહ્યા છે, જેના કારણે આજે આપણને મોટી એક્શન આજે આપણને જોવા મળી શકે છે. યસ. ઓકે, તો સંકેત પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર. પ્રી ઓપનિંગ ગીટ સેટલ થઈ ગયા છે 23,169 પર. નિફ્ટી અત્યારે સેટલ થઈ રહ્યો છે. બેંક નિફ્ટી સેટલ થઈ રહ્યો છે 49,200 પર. આગળ વધીશું. રવિ સરના રેકમેન્ડેશન્સ આપણે ફટાફટ નજર કરી લઈએ. ફટાફટ અમારા સ્ક્રીન પર આવી જાઓ અને નજર કરો અહીંયાથી. ખાસ રવિ સર, પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ગયા છે, એકદમ ફ્લેટ ઓપનિંગ છે. બજેટના હિસાબથી રેકમેન્ડેશન આપી રહ્યા છો કે પછી આજના ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી કોઈ સ્ટોક્સ તમારા રડાર પર? ઝડપથી ઇન્ટ્રાડે અને બજેટ બંનેના સ્ટોક હોઈ શકે છે. આઈ થિંક કે પર્ટિક્યુલર જે આપણે સ્ટોક રેકમેન્ડ ઇન્ટ્રાડેમાં પણ કરીએ છીએ, ક્વોલિટી સ્ટોક હોય છે ને થોડા શોર્ટ ટર્મ પણ ઊભા રહી શકે, તો આપણે ડ્યુઅલ અપ્રોચથી રેકમેન્ડેશન આપીએ છીએ. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે પહેલી જે રેકમેન્ડેશન છે એ આજે રહેશે, એમાં
તમારે 2 થી 3 થીમનું ધ્યાન રાખવાનું છે કે ઓટો એન્સિલરી થીમ સારું કરે એવી શક્યતા છે, જેમાં ઘણા ટાઈમથી જોઈએ તો ઇન્ડિયન ઓટો કંપનીમાં પર્ટિક્યુલર જે ઇન્ટરનેશનલ ટેરિફના હિસાબે થોડું ઇસ્યુ આવે છે અને એના હિસાબે થોડું આપણે ઓટો એન્સિલરી નીચે ચાલી રહી છે, જેમાં સોના BMW, સોના કોમ્સ, ત્યાં મને એવું લાગી રહ્યું છે સારી ખરીદદારી બની રહી છે. લેવલ સ્પેસિફિક 510 આસપાસ ખરીદી કરો. 496 ને સ્ટોપ લોસ થી ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ ઇન્ટ્રાડેનો 532 નો બની શકે છે. અને જો તમે ડિલિવરીમાં પણ આ સ્ટોકને તમે એડ કરશો તો એક બહુ સરસ જગ્યા પરથી આ સ્ટોક રિકવર થઈ રહ્યો છે અને ઇમિડિયેટ પર્સપેક્ટિવથી 607 સુધીનો ટાર્ગેટ પણ એક્સટેન્ડ થઈ શકે છે. તો પહેલી રેકમેન્ડેશન અહીંયા રહેશે સોના BMW પર. સેકન્ડ રેકમેન્ડેશન છે જે ગવર્મેન્ટે ક્રિટિકલ માઇનિંગ અંતર્ગત જે બિલ મીન્સ કે પાસ કર્યું હતું એના અંતર્ગત 16,000 કરોડ ફાળવ્યા છે. સાથે GMDC જેનું મીન્સ કે JK સિમેન્ટ સાથે એને ટાઈપ પણ કર્યું છે. ગઈકાલે સારી તેજી બાદ જો આજે નીચે મળે છે, આજે એક ફ્લેટિશ ઓપનિંગનું ઇન્ડિકેશન છે, પણ 312 આસપાસ અહીંયા પણ ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય એ છે 306 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 334 ના બની શકે છે. તો જે સેકન્ડ રેકમેન્ડેશન છે એ તમારી GMDC રહેશે. અને જે થર્ડ રેકમેન્ડેશન છે એમાં અત્યારે જે ગોલ્ડના પ્રાઇસ અને કોમોડિટી પ્રાઇસીસ છે સારા ચાલી રહ્યા છે, એ આધારે એવું લાગી રહ્યું છે કે તમને એક મીન્સ કે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની ઉપર ફોકસ રાખવું જોઈએ, જેમાં મનપ્પુરમ ફાઇનાન્સ પર ફોકસ કરો. અહીંયા 198 આસપાસ ખરીદારીની સલાહ છે, 192 નો સ્ટોપ લોસ અને મનપ્પુરમમાં જે ટાર્ગેટ છે 215 નો જોવા મળી શકે છે. તો બજેટ હોય કે ઇન્ટ્રાડે આ 3 સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ. ઓકે દર્શક મિત્રો, સોના BMW અહીંયા ખાસ સૌથી પહેલો સ્ટોક તમારા સ્ક્રીન પર હોવો જોઈએ, ત્યારબાદ હશે GMDC અને ત્યારબાદ હશે મનપ્પુરમ ફાઇનાન્સ. ત્રણેય સ્ટોક્સના ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવ પણ છે, બજેટ પર્સપેક્ટિવ પણ છે અને પોઝિશનલ પણ છે. અહીંયા બહુ જ સરસ ટાર્ગેટ્સ તમને સોના BLWમાં 607 સુધીના પણ મળી રહ્યા છે, GMDCમાં પણ સરસ આગળના લક્ષ્ય બની રહ્યા છે 334 સુધી, અને મનપ્પુરમ ફાઇનાન્સ પણ આગળ જતાં તમને સરસ રિટર્ન્સ અપાવી શકે તેમ છે. તો આ બધા જ સ્ટોક્સ ખાસ તમારા વોચ લિસ્ટમાં તાત્કાલિક એડ કરી દો, કંઈક ને કંઈક એક્શન પોસિબલ છે. આવો, નિફ્ટી એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત આપે છે, પણ મિડ કેપ સ્મોલ કેપમાં સારી તેજીના સંકેત ફરી એકવાર બની જ રહ્યા છે, એટલે આપણા સૌ કોઈની નજર ત્યાં જોવી જોઈએ. ઓલરેડી સ્ટોક્સ અમુક જે છે તે બહુ જ સરસ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે, જેના પર તો ફોકસ રાખીશું. સર, આજના માર્કેટના મૂવને ડિસાઇડ કરવામાં કદાચ મિડ કેપ અને સ્મોલ કેપ મોટું યોગદાન આપશે એવું લાગી રહ્યું છે રવિ, કારણ કે કંઈક તો નવા જૂની થવા અહીંયા જઈ રહી છે. જેમ તમે માર્કેટના બોટમ ફોર્મેશન માટેની તૈયારીઓની વાત કરી હતી, એવી રીતે શું મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આશા અપેક્ષાઓ રાખવી જોઈએ? કેમ કે અહીંયા હજુ પણ ઘણા લોકોનું તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે ના, હજુ પણ થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો આ મુદ્દાને હવે થોડું સમજાવીએ. જરૂરથી અહીંયા બાસ્કેટ બહુ મોટું છે અને બાસ્કેટ મોટું હોવાના હિસાબે સિલેક્શનની પોસિબિલિટીઝ છે. લાઈક આપણે ઇન્ડેક્સ સ્ટોકની વાત કરીએ તો નિફ્ટી 50 છે, તો આપણી પાસે બાસ્કેટ બહુ નાનું થઈ જાય. 50 સ્ટોકમાંથી સિલેક્શન કરવાનું હોય, એમાં પણ 50-60% સેક્ટર છે એ ખરાબ હોય, 30-40માં જ ઓપોર્ચ્યુનિટી હોય. હાલાકી અત્યારે અર્નિંગ સિઝન જે આવી રહી છે એમાં મિડ કેપમાં આટલો ખાસ પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યો. જે પણ ઇસ્યુ છે લાર્જ કેપને છે, અને જે આપણે પણ ત્યારે પણ આગળ પણ ચર્ચા કરી હતી જ્યારે એકવાર મિડ કેપ સ્મોલ કેપના આઉટલુક વિશે ચર્ચા કરી. બેસિક પ્રોબ્લેમ શું છે કે લાઈક આજે કોઈ કંપની 20,000 કરોડના પેટ ક્વાર્ટરલી પહોંચી ગઈ છે, એને 40,000 કરોડ થતાં બહુ ટાઈમ લાગી જાય, કારણ કે એક બેઝ હાયર બની ગયો હોય છે. ત્યારબાદ આટલું મોટું સબસ્ટેન્શિયલ 100% ગ્રોથના ચાન્સીસ ઓછા હોય, એટલે જેમ જેમ આગળ વધતા જાવ એમ પર્સન્ટેજ ગ્રોથ ટર્મ્સ ઓફ ROE અને સાથે સાથે તમારું EPS અને સાથે મીન્સ કે ટોટલ P, આ બધાના જે ફેક્ટરિંગ છે એ હાયર બેઝના હિસાબે તમને ત્યાં આટલું ગ્રોથ ના જોવા મળે. પણ સ્મોલ અને મિડ કેપ જે કંપનીઓ 100 થી 1000 કરોડનો પેટ કરે છે, એને ત્યાં 50 થી 100% ગ્રોથ પોતાની કેપેબિલિટી પર જવું એ બહુ ઇઝી હોય છે. તો આઈ થિંક આ ફોકસ માર્કેટમાં રહ્યું છે અને આગળ જતા મારા હિસાબે ક્વોલિટી મિડ અને સ્મોલ કેપ ઉપર ફોકસ કરવું છે. અહીંયા કોઈ પણ બેમત નથી, થોડું સિલેક્શન રાખવું જોઈએ, કારણ કે અહીંયા રિસ્ક પણ એટલું છે, રિટર્ન જેમ મળે છે એ સાથે રિસ્ક પણ એ કેરી કરે છે. પણ જો તમે થોડું ફંડામેન્ટલ અપ્રોચ રાખીને જો તમે થોડો ટાઈમ હોય અને એકાદ વર્ષથી 6 મહિનાથી એકાદ વર્ષનો આઉટલુક હોય, તો મારા હિસાબે આ એક ઘણું બધું એક પોઝિટિવ સાબિત થઈ શકે છે. મિડ એન્ડ સ્મોલ કેપમાં બોટમ બનવાનું થોડું બાકી છે, અને એ ક્યારે બનશે? જ્યારે આ એકવાર અર્નિંગ સિઝન પૂરી થશે. મારા હિસાબે મીન્સ કે 1.5 નો એક કન્સેપ્ટ છે જે હું ઘણી ટાઈમ મારા શોમાં અને અમારા ક્લાયન્ટોને પણ રિકમેન્ડ કરું છું. એ છે કે આજથી લઈ જે આજે 30 જાન્યુઆરી છે
આજથી લઈને જો 1.5 મંથ એટલે કે મિડ માર્ચ સુધીમાં જે પણ તમે સ્ટોકમાં એક્યુમ્યુલેશન કરશો એને 1.5 એટલે કે આવતા 1.5 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જે પણ આ ડસ્ટ છે એ મારા મત મુજબ મેક્સ ટુ મેક્સ માર્ચ મિડ સુધીમાં ક્લિયર થઈ જશે. હવે એવું નથી, હવે બહુ કરેક્શન વધુ નથી, એટલે માર્કેટ કદાચ કરેક્શન નહીં લે પણ કન્સોલિડેશન ફેસ કરશે. આ કન્સોલિડેશન હવેનું બેસ્ટ કન્સોલિડેશન છે અને મારા હિસાબે જો તમારે આવતા 1.5 વર્ષની તેજીને ડ્રાઈવ કરવી છે તો આ 1.5 મહિનામાં તમારે પરચેસ કરવું પડશે. તો વ્યૂ મિડ કેપ અને સ્મોલ કેપ માટે એવરેજ કરવાના હિસાબથી પણ 1.5 મહિનાના સમયના હિસાબથી તમારે નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થવા તૈયાર છે. નજર કરો નિફ્ટી પર જરા. સ્મોલ કેપ અને મિડ કેપ મજબૂતી વધારે બતાવી રહ્યા છે. જેમ વાત કરી, ગઈકાલે પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સ ચાલ્યા હતા, આજે પણ સરસ ચાલશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. પછી તમે નજર કરો એનર્જી પર. એનર્જીમાં પણ થોડું એક્શન પોઝિટિવ છે, ત્યાં નજર રાખો તમે. ત્યારબાદ હેલ્થકેર, મીડિયા, આ બધામાં થોડી તેજી છે. આવો ભારતીય માર્કેટ્સના સંકેતો પર નજર રાખીશું. ઓપનિંગ તમારા સ્ક્રીન પર જોવા મળી રહી છે. તુરંત જ લાલ નિશાનમાં પહોંચ્યા 23,170-80 આસપાસ, 150થી 186ની રેન્જ. ડેઝ લો નવા બની રહ્યા છે 147. નિફ્ટી શરૂઆતમાં લાલ નિશાનમાં સરકવાની પૂરી કોશિશ 2 વખત ટિક કરી ચૂક્યો છે. બેંક નિફ્ટી જુઓ તુરંત જ નર્વસ થઈ ગયા. 49,000 ગઈકાલે પણ તોડ્યા હતા, આજે પણ કોશિશ થઈ રહી છે 49,000 તોડવાની. અત્યારે શરૂઆતી સ્થિતિમાં ઉપર 49,200નું રિજેક્શન ઝોન, અગેન જે 20 દિવસની મૂવિંગ એવરેજ તમારી છે ડેઇલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટીમાં, ત્યાં રિજેક્શન છે. થોડો સમય આપો, ઘટાડો આવવા દો. 48,800 આપણે એક વખત એવું વિચારી રહ્યા છીએ કે ત્યાં થોડી જગ્યા બને છે. જો કોઈ ઘટાડો આવે તો ખરીદદારી માટેની બેંક નિફ્ટીમાં, અને નિફ્ટી માટે એ ઝોન આપણે વિચાર્યું છે પહેલાં તો 23,100ને નીચે જવા દો એક વખત. 23,100ને ઉપર છે ત્યાં સુધી નો ટ્રેડિંગ ઝોન આપણે વિચારી રહ્યા છીએ અત્યારે ફિલહાલ. અને ઉપર 23,350 એક વખત. 23,186 ગઈકાલના જે લેવલ હતા એક્ઝેક્ટ એ નિફ્ટીએ હાઈ બનાવ્યો છે. ગઈકાલના જે લેવલ હતા જ્યાંથી વારંવાર 15 મિનિટની કેન્ડલમાં પણ મેં તમને બતાવ્યું હતું કે રિજેક્શન આવી રહ્યું છે, તે જ જગ્યાએ 23,186 એ હાઈ બન્યા છે. એટલે શરૂઆતી નર્વસનેસ છે, એક વખત માર્કેટને સેટલ થઈ જવા દો. મીનવાઇલ મિડ કેપ, સ્મોલ કેપ ઉપલા સર્વથી થોડા નીચે આવ્યા છે. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી 0.5% નીચે છે, મિડ કેપ પર્ટિક્યુલરલી 0.5%, અત્યારે 0.5%ની તેજી છે, પણ હા ઉપલા સર્વથી નીચે આવ્યા છે. અને મિડ કેપમાં પણ તમને 0.5%ની તેજી જોવા મળી રહી છે. એક વખત માર્કેટને સેટલ થવા દો. મીનવાઇલ વોલ્ટિલિટી ઇન્ડેક્સ 1762ના લો બનાવ્યા છે, ત્યાંથી ફરી એકવાર 1887 પર તમને જોવા મળી રહ્યા છે. વિક્સમાં થોડો વધારો છે અને સ્વાભાવિક આવવાનો જ છે, તો એ પણ આપણે ધ્યાન પર રાખીશું. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હવે એક વખત નજર કરી લઈએ, કેમ કે અહીંયા શું એક્શન બની રહ્યું છે તે સમજવું ખાસ જરૂરી છે. ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ છે નંબર્સ બાદ સતત બીજો દિવસ. બજાજ ફિન્સર્વમાં પણ ખરીદારી, બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, આગળ ચર્ચા કરીશું. ભારતીય એરટેલમાં ખરીદારી છે. ગઈકાલે આપણા એક્સપર્ટ તરફથી રેકમેન્ડેશન હતી. બ્રિટાનિયા તમે જોઈ લો, ત્યાં ખરીદારી છે. એનટીપીસી, આ બધામાં જ ખરીદારી. વેચવાલી ક્યાં છે? ટાટા મોટર્સ મેજર પનિશમેન્ટ અહીંયા મળી રહી છે 7.5-8% નીચે. સ્ટોક ડિસ્કસ કરીશું આગળ. વિપ્રો, ઇન્ફોસિસ, ઘટાડામાં બીજો કોઈ એવો સિગ્નિફિકન્ટ સ્ટોક નથી દર્શક મિત્રો, માત્ર ટાટા મોટર્સને પનિશમેન્ટ મળી છે. અને આ તરફ બજાજ ફાઇનાન્સ ધુરા સંભાળવાની કોશિશ કરી રહ્યું છે. બાકી માર્કેટ એકદમ ફ્લેટ છે અને એ જ તમને અહીંયા વિઝિબલ જોવા મળી રહ્યું છે. તો આવો રવિ સર, પહેલાં ટાટા મોટર્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. પરિણામો સ્ક્રીન પર બતાવી દઈએ. ટાટા મોટર્સ પનિશમેન્ટ 8% નીચે સર સ્ટોક. જરૂરથી પનિશમેન્ટ વાળું જ રિઝલ્ટ હતું. હાલાકી અત્યારે માર્કેટ છે પચાવી નથી શકતું અને આઈ થિંક ટાટા મોટરમાં છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં એક સારી સ્ટેબિલિટી જોવા મળી હતી. ઓલ ઓવર નંબર્સ ઘણા ખરાબ હતા. આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ એબિટા જો 2%નો 2-2.5% એક્સપેક્ટેશન્સથી એબિટા ઓછું હતું માર્જિન, અને એબિટામાં પણ મીન્સ કે લાઈક 3,000 કરોડનો શોર્ટફોલ હતો. પ્રોફિટ પણ 1,000 કરોડ માર્કેટની અનુમાનથી ઓછું આવ્યું. હાલાકી પોઝિટિવ સાઇન શું હતી કે ડેટ ઓછું થયું ને મેનેજમેન્ટની કમેન્ટ ઓપ્ટિમિસ્ટિક હતી, પરંતુ અત્યારે માર્કેટ કોઈ એકય ફેક્ટર જો ખરાબ હોય તો એને માર્કેટ અત્યારે મીન્સ કે બચાવ તૈયાર નથી. સાથે ટાટા મોટરનું જે સૌથી સારું 20,000 ગાડીઓ પર મંથ એ વેચે છે યુએસમાં, તો આઈ થિંક આ એક સૌથી મોટું ઇસ્યુ છે કે આગળ જતા યુએસની જે એક્શન્સ છે ઇન ટર્મ્સ ઓફ એ લોકો શું એન્ટી ડમ્પિંગ મેજર્સ લે છે વિવિધ કન્ટ્રી ઉપરથી વિવિધ સેક્ટર ઉપર, એ પણ આના ઉપર એક થોડું અનસર્ટનિટી વોલ્ટાલિટી વાળું ફેક્ટર બન્યું છે. તો મારા હિસાબે ટાટા મોટરમાં નિયર ટર્મ આઉટલુક ડેફિનેટલી વોલ્ટાઇલ છે. અને આઈ થિંક અહીંયા ડોમેસ્ટિક પરફોર્મન્સ અત્યાર સુધી ઘણું સારું હતું. આ વખતે પહેલી વાર એવું થયું છે કે અહીંયાનું જે ડોમેસ્ટિક પરફોર્મન્સ છે એ યર ઓન યર ફ્લેટન થયું છે. હાલાકી મેનેજમેન્ટે કીધું હતું કે એમનું જે પરફોર્મન્સ ફ્લેટન થવાનું રીઝન્સ ઘણા બધા જણાવતા, પણ આગળ જતા બ્રાઇટ સ્પોટ શું છે એ પણ એમને જણાવતું. પણ માર્કેટમાં જે બેઝિક અત્યારે ઓબ્જેક્ટિવ બન્યો છે કે બધા ફ્રન્ટથી ખરાબ છે, 4 ફ્રન્ટ.
પ્રોફિટ, એબિટા માર્જિન અને રેવન્યુ. તો આઈ થિંક એક ફેક્ટર, બે ફેક્ટર કદાચ ખરાબ હોય તો માર્કેટ એને અલાઉ કરે, પણ આ 4 ફેક્ટર ખરાબ છે. તો આજે મારા હિસાબે આ સ્ટોકમાં વીકનેસ રહેશે. અને આમ પણ જોઈએ તો ગ્લોબલ ફંડામેન્ટલ સાથે સારી એસોસિએટેડ કંપની છે. તો આઈ થિંક અહીંયા થોડું અવોઇડ કરવો એ વધારે બેટર સ્ટ્રેટેજી હોઈ શકે છે. નો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવા દર્શક મિત્રો, એક બ્રેકનો સમય, બ્રેક બાદ અન્ય ખબરો પર અને ખાસ માર્કેટના મૂવ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ એ જ રેન્જમાં જોવા મળી રહ્યા છે, કોઈ પરિવર્તન ખાસ છે નહીં, તો નજર રાખીશું. પણ આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ જે છે તેની વાત કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે ફિલહાલ સામે આવ્યા છે અને સ્ટોકમાં શું ઇમ્પેક્ટ? યસ, આજે આપણે સૌથી પહેલાં વાત કરવા માંગીએ છીએ નિફ્ટીની 2 કંપનીના બ્રોકરેજ હાઉસ ઉપર. કારણ કે એક તો છે બજાજ ફાઇનાન્સ કે જેમાં છે 6%ની તેજી, તો બીજી બાજુ છે ટાટા મોટર્સ કે જેમાં છે 8%નો ઘટાડો. તો સૌથી પહેલાં આપણે જેમાં તેજી છે એની જ વાત કરીશું. તો બજાજ ફાઇનાન્સ ઉપર નજર કરીશું તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમણે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. એમનું લક્ષ્યાંક વધારીને તેઓ 9,300 કરી રહ્યા છે. અને અત્યારે હાલ આપણે જોઈશું તો આ કારોબાર આપણને 8,180 ઉપર આ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એટલે 8,180થી 9,300ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એસેટ ક્વોલિટીમાં હવે સ્ટ્રેસ ઘટ્યો છે એવું એમનું માનવું છે. અને સાથે તેમની ક્રેડિટ કોસ્ટ ઘટવાથી ફાયદોની અપેક્ષા તેઓ એથી ફ્યુચરમાં રાખી રહ્યા છે, જેના કારણે તે ઓવરવેટના રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ જેફરીઝના આપણે જોઈશું તો બજાજ ફાઇનાન્સ ઉપર તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અહીંયા પણ લક્ષ્યાંક 9,270 આપી રહ્યા છે. ટોપ લાઇન ગ્રોથ સારો છે, એટલે કે આવક અને નફો બંને કંપની સારો કર્યો છે. નફાનો ફાયદો મળ્યો, લોન ગ્રોથ પણ વધી છે 28%, અને સામે વ્યાજની આવક અને ફીની આવક વધી છે એવું એમનું કહેવું છે, જેના કારણે તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ નજર કરીશું તો નોમુરાનો બજાજ ફાઇનાન્સ ઉપર રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹9,000નો છે. સારા લોન ગ્રોથને કારણે અહીંયાથી ફાયદો મળ્યો છે અને નફો અનુમાનથી સારો છે. એટલે દરેક બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે કે નફો અનુમાનથી સારો આવ્યો છે અને ક્રેડિટ કોસ્ટનો ફાયદો અહીંયાથી કંપનીને મળશે એવું એમનું માનવું છે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આગળ નજર કરીશું તો HSBCનો રિપોર્ટ આવ્યો છે બજાજ ફાઇનાન્સ ઉપર, જેમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અને લક્ષ્યાંક અહીંયાથી તેઓ વધારીને ₹8,900નો કરી રહ્યા છે. અને દરેક પરિણામો પર સારું પ્રદર્શન કંપનીએ કર્યું છે, એટલે કે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર, ઓવરઓલ અને અનુમાનથી સારી એસેટ ક્વોલિટીથી પણ કંપનીનો ફાયદો મળ્યો છે એવું તેઓએ ખાસ મેન્શન કર્યું છે. અહીંયા પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આગળ જોઈશું તો અહીંયાથી આપણે મેક્વારીનું નજર કરીશું. મેક્વારી ખબર નહીં અલગ દિશામાં જઈ રહ્યું છે. એમણે અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે અને અહીંયાથી લક્ષ્યાંક ઘટાડીને તેઓ 6,290ના કરી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે પર્સનલ લોન ગ્રોથથી પરિણામ સારા આવ્યા છે, પરંતુ માર્જિન સ્ટેબલ રહેશે. ક્રેડિટ કોસ્ટ ન ઘટી તો નુકસાન થશે. એટલે એમનું કહેવું એવું છે જો ક્રેડિટ કોસ્ટ ન ઘટી આવનારા દિવસોમાં તો નુકસાન થઈ શકે છે. એટલે તેઓ ફ્યુચર પ્રિડિક્ટ કરીને અત્યારે હાલ તેઓ અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે. પરંતુ જે જોયું આપણે કે 4 બ્રોકરેજ હાઉસ કે તેઓ પોઝિટિવ છે. હવે બીજા આપણે બ્રોકરેજ હાઉસ જોઈશું, તેમાં આપણે બર્ન્સ્ટીનની વાત કરીશું. તેમણે પણ અંડરસ્ટેન્ડના રેટિંગ આપ્યા છે. એમણે ઘટાડીને 6,400નો લક્ષ્યાંક કરે છે. એમનું કહેવું એવું છે હાલના MD ટર્મ પૂર્ણ થયા બાદ કંપની સાથે જોડાયેલા રહેશે અને સાથે એસેટ ક્વોલિટીમાં હવે નુકસાનની શક્યતા ઓછી છે. એટલે તેઓ આમ કહી તો સારું રહે છે કે એસેટ ક્વોલિટીમાં નુકસાનની શક્યતા ઓછી છે, પરંતુ તેઓ અહીંથી અંડર પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹6,400નો આપી રહ્યા છે. હવે આગળ આપણે જોઈશું તો UBSનો પણ રિપોર્ટ આવ્યો છે કે જેમાં બજાજ ફાઇનાન્સ ઉપર વેચવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹6,500. રિટર્ન ઓફ એસેટમાં ગાઈડલાઇન્સ પ્રમાણે ઘટાડો આવી શકે છે. એટલે કે કંપનીએ જે બી આવનારા ફ્યુચર માટે જે ગાઈડલાઇન્સ આપી એના આધાર ઉપર રિટર્ન ઓફ એસેટમાં ક્યાંક અસર જોવા મળી શકે છે. વ્યાજથી આવક અનુમાન પ્રમાણે છે અને નફો પણ વધ્યો છે. એટલે કે ઓવરઓલ તેઓ અહીંથી ઇક્વલ કોમેન્ટરી એમને કહી શકાય, પરંતુ એઝ ઓફ નાઉ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹6,500ની આપી રહ્યા છે. હવે આગળ આપણે જોઈશું તો આ વાત છે ઓવરઓલ બજાજ ફાઇનાન્સની, કે જેમાં આપણે 4 બ્રોકરેજ હાઉસ પોઝિટિવ છે અને 3 છે નેગેટિવ છે. હવે આપણે જોઈશું ટાટા મોટર્સ ઉપર. ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે. ન્યુટ્રલ રેટિંગ અહીંયા આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹800નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે અનુમાન પ્રમાણે પરિણામ આવે છે અને ગાઈડન્સ પ્રમાણે JLRના માર્જિન અહીંયાથી તેઓ ખાસ કરીને ફોકસ કરીએ છે કે જે હમણાં JLRનું જે ગાઈડન્સ હતું કે હવે તે આવનારા દિવસોમાં અહીંયાથી પ્રોફિટેબિલિટીમાં જોવા મળશે અને જેના કારણે તેઓથી ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. હવે આપણે જોઈશું તો CLSAનો રિપોર્ટ આવ્યો છે. ટાટા મોટર્સ ઉપર આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક ₹930ના આપવામાં આવે છે. Q4 માટે આઉટલુક સતત સકારાત્મક પોઝિટિવ જોઈ રહ્યા છે. મેનેજમેન્ટને કોમર્શિયલ વાહનો પર સકારાત્મક અપેક્ષા, એટલે કે તેઓ કોમર્શિયલ વ્હીકલ ઉપર ખાસ સેગમેન્ટ ઉપર અહીંયા ફોકસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ અહીંથી આઉટલુક પોઝિટિવ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગના. નેક્સ્ટ આપણે જોઈશું તો અહીંયાથી UBSનો અહીંયાથી આવ્યો છે રિપોર્ટ ટાટા મોટર્સ ઉપર. અહીંયાથી તેઓ વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક ₹760 આપવામાં આવે છે. અહીંયાથી તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ
26-27 માટે અનિશ્ચિતતા છે. અને બીજું, ચીનની રિકવરી JLR માટે મહત્વની ખાસ કરીને રહેશે. એટલે કે જો ચીનમાં રિકવરી ના આવે તો સ્વાભાવિક છે કે JLRમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે, જેના કારણે એઝ ઓફ નાઉ તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. હવે આપણે જોઈશું તો અંબુજા સિમેન્ટ ઉપર આવે છે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ. આપણે આ જેફરીસનું આપણે જોઈ લીધું કે અંડર પરફોર્મનો રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹660 અહીંયાથી આપવામાં આવે છે જેફરીસ તરફથી પણ, કે 3.5 વર્ષે રેટિંગ ઘટાડ્યું છે અહીંયાથી કંપનીએ. અને ચીન અને યુરોપની માંગ ઘટાડા પર નજર, એટલે કે આ બીજો જે બ્રોકરેજ હાઉસ UBS બાદ કે જેઓ અહીંથી ચીન ઉપર ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે JLRને લઈને. અને વોરંટી ખર્ચ વધ્યા છે, સામે EBITDA અને EPS અનુમાન કરતાં ઘટ્યા છે એવું એમનું કહેવું છે, જેના કારણે તેઓથી અંડર પરફોર્મને રેટિંગ આપી રહ્યા છે. અંબુજા સિમેન્ટ આપણે જો તો અંબુજા સિમેન્ટ ઉપર પણ આપણે અહીંથી એક રિપોર્ટ આવ્યો છે અહીંયા, કે જેમાં ઓવરવેટના રેટિંગ અહીંયાથી આપવામાં આવે છે. એક મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ જોઈ લઈએ ટાટા મોટર્સ ઉપર, કે જેમાં ઇક્વલ વેટ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹853 આપવામાં આવ્યો છે. અહીંયા JLR માર્જિન ગાઈડન્સ પ્રમાણે છે અને આવકનું ગાઈડન્સ ઘટ્યું છે એવું એમનું કહેવું છે. અને નાણાકીય વર્ષ 2026 માટે ગાઈડન્સના પરિવર્તન પર ખાસ કરીને નજર રહેશે એવું એમનું કહેવું છે. એટલે કે અહીંયાથી કોમેન્ટરી ઇક્વલ છે, ઇક્વલ રેટિંગ અહીંયાથી આપવામાં આવે છે. હવે આપણે અંબુજા સિમેન્ટ ઉપર જોઈશું. મોર્ગન સ્ટેનલીનો ઓવરવેટ રેટિંગ અહીંથી પણ તે યથાવત રાખે છે. પહેલાં પણ ઓવરવેટ રેટિંગ હતા, પરંતુ લક્ષ્યાંક અહીંથી વધારીને ₹675 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે વોલ્યુમ અને રિયલાઇઝેશન અનુમાનથી ઘણા સારા છે એવું એમનું કહેવું છે. અને સાથે ઓપરેશનલ એક્સપેન્સીસ પણ વધારે રહ્યા છે એવું તેઓ અહીંથી ખાસ કરીને કહ્યું છે, જેના કારણે ઓવરવેટ રેટિંગ આપ્યા છે. જે બાદ નેક્સ્ટ આપણે જોઈશું તો વોલ્ટાસ ઉપર, કે વોલ્ટાસ ઉપર આપણે જોઈએ તો વેચવાલીની સલાહ ગોલ્ડમેન સેસ તરફથી આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,400 આપવામાં આવી છે. હવે એમનું કહેવું શું છે કે ત્રિમાસિક નબળું રહ્યું છે. ઓવરઓલ વાર્ષિક આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે કે 400-500% વધુ માર્જિન સારું છે, પરંતુ આપણને ત્રિમાસિક પ્રમાણે નબળું જોવા મળ્યું છે અને માર્જિન અનુમાનથી ખરાબ આવે છે એવું એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે, જેના કારણે તેઓથી વેચવાલીની સલાહ આપી રહી છે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ આપણે જોયા કે આજે જે બી ગઈકાલે પરિણામો એની ઉપર આપણને તેઓથી રિપોર્ટ આપ્યા છે. એમાં ખાસ કરીને આપણે બજાજ ફાઇનાન્સ અને ટાટા મોટર્સ ઉપર વાત કરું તો બજાજ ફાઇનાન્સ છે કે જેની ઉપર આપણને ઓવરઓલ 4 બ્રોકરેજ હાઉસ છે કે જે પોઝિટિવ અને 3 બ્રોકરેજ હાઉસ નેગેટિવ આપે છે. અને ટાટા મોટર્સ ઉપર પણ ઓવરઓલ આપણને એવરેજ ન્યુટ્રલ અહીંયાથી રેટિંગ જોવા મળ્યા છે. યસ. ઓકે, તો આ રિપોર્ટ્સ પર નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો સ્વાભાવિક છે, જેટલા પણ રિપોર્ટ્સ આવ્યા છે તે બધા જ સ્ટોક્સમાં મેજર એક્શન તમને જોવા મળી રહ્યું છે. બધા પર નજર રાખીશું. એક બજાજ ફાઇનાન્સના પરિણામો પર ખાસ આપણે નજર કરીએ અને રિપોર્ટ્સ જે આવ્યા છે તેના પર પણ સર સાથે ચર્ચા કરી લઈએ. રવિ સર, ખાસ સમજીએ બજાજ ફાઇનાન્સને કોસ્ટ ઓફ ક્રેડિટ પર બધા જ બ્રોકરેજ હાઉસીસ દારોમદાર ધરાવી રહ્યા છે હવે, કે આનાથી શું થાય છે કંપની પર. બીજું, એસેટ ક્વોલિટી ખૂબ સરસ છે તેવું બધાએ કહ્યું છે. અને ત્રીજું, જે એમના MD છે ખાસ, તેમણે કહ્યું છે કે હું ગમે તે રીતે રિટાયર થઈ જઈશ, ટર્મ પૂરી થશે તે પછી પણ હું જોડાયેલો તો રહેવાનો છું સંસ્થા સાથે. એટલે આ બધા જ સમાચારોને લઈને કોઈક ને કોઈક એક્શન પોસિબલ છે બજાજ ફાઇનાન્સમાં. સર, સારી તેજી આજે ઝડપથી પહેલા જે બ્રોકરેજ હાઉસીસના આ ક્વાર્ટરના પર્ટિક્યુલર જે અર્નિંગ્સ છે એમાં મિક્સ બહુ ટ્રેન્ડ રહ્યો છે. જેમ આપણે રિઝલ્ટમાં પણ જે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે જેમ વાત કરી કે અત્યારે જે મેજર ઇશ્યુ એ છે કે રિઝલ્ટ બહુ મિક્સ છે. તમે એમાં પોઝિટિવ પણ લઈ શકો, નેગેટિવ પણ લઈ શકો. લાઈક કે સિમિલર વેમાં બજાજ ફાઇનાન્સમાં પોઝિટિવ હતું બધું, હાલાકી નેગેટિવ ઘણા ફંડ હાઉસીસ આઉટલુકને લઈને ખરું, કારણ કે ઇન્ડિયન જે NBFC સેક્ટર છે ત્યાં થોડું ઇશ્યુ છે. હાલાકી જે રિસેન્ટલી રિઝર્વ બેન્કે જે લિક્વિડિટી મેજર્સ લીધા એમાં એ લોકો જે 1,50,000 કરોડની લિક્વિડિટી મેજર્સ છે એ બજાજ ફાઇનાન્સ અને અન્ય માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ માટે પોઝિટિવ છે. થોડા અસેટ ક્વોલિટી અપેક્ષાથી સારી હતી, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં થોડી ડિટોરેટ થઈ હતી. પણ યસ, બહુ માર્જિનલ પોઈન્ટથી ઓલ ઓવર આઈ થિંક આ એક આઉટ પરફોર્મર સ્ટોક છે. થોડો હાઈ બીટા નેચર છે અને લોઅર લેવલથી જો તો તમે ઓલમોસ્ટ ઘણી સારી તેજી આવી ચૂકી છે. અને જે પણ ફંડ હાઉસીસ, બ્રોકરેજ હાઉસીસના રિકમેન્ડેશનના 50% ટોપ અને બોટમના ટાર્ગેટ કરો તો એના તો ઘણા ઉપર છે. મારા હિસાબે હજી એક ટ્રેક્શન છે અહીંયા, હજી ટ્રેક્શન ખતમ નથી થયું. આજે બજાજ ફિનસર્વના પણ પરિણામો છે જે આની પેરેન્ટ છે. તો આઈ થિંક ધ્યાન રાખો બજાજ ફિનાન્સમાં. બજાજ ફિનાન્સમાં જે ઉપરની સાઈડ જે ટાર્ગેટ છે એ હજી પણ એવું લાગી રહ્યું છે કે 8400 આ એક ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે. 8400 આસપાસ આવે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. નફો બાંધી લેવા માટેની સલાહ બજાજ ફાઇનાન્સમાં જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. સર, મિડ કેપ આઈટીમાં જબરદસ્ત એક્શન. નેટ વેબ ટેકનોલોજી સતત બીજો દિવસ અપર સર્કિટ પર. એવું નથી કે અપર સર્કિટ જ છે, લોઅર સર્કિટ પણ હતી, વેચવાલી પણ હતી, અહીંયા આજે જોવા મળી રહી છે. આવો જ એક કાઉન્ટર જે છે નેટવેબ સિવાય, જે ન્યૂ જેન સોફ્ટવેર પણ છે કે જે આ જ થિયરીમાં આવે છે. અને જે ચાઇના એઆઈના સમાચારો હતા એ પહેલાં જ આ સ્ટોક ઘટવાના શરૂ થઈ ગયા હતા. હવે જે ટેરિફ વગેરેના સમાચારો હતા તેની પણ થોડી ઇમ્પેક્ટ આવી હતી યુએસની, અને હવે અહીંયા ખરીદદારી આવી રહી છે. સર, કઈ રીતે જોઈએ?
જ્યારથી આ બંને સ્ટોક છે સારા પીટાયા છે, ટોપ 3000 ના લેવલથી ઓલમોસ્ટ આ નેટવેબ છે અડધો થઈ ગયો હતો. તો મારા હિસાબે અહીંયા થોડું અવોઇડ કરવું છે. ડેફિનેટલી સર્કિટ જ છે, મીન્સ કે અત્યારે નેટવેબ જો તો 17-68 ની સર્કિટ જ છે, પણ અહીંયા રિસ્ક છે. આઈ થિંક એ રિસ્ક હજી ગયું નથી, અને જે રીતે ઓવરનાઇટ અને જે રીતે ફંડામેન્ટલમાં ઘણું ચેન્જ આવે છે એ રીતે તમે જો કે અહીંયા અનસર્ટનિટી રહેશે. જ્યારે ત્યારે ફરીથી કંઈક કમેન્ટ્સ આવવાના ચાલુ થશે. અત્યારે મેજરલી જે ચાઇનીઝ એ કંપની છે અને પોતે નવા ક્લાયન્ટ એડિશન સ્ટોપ કરે છે, અને એના હિસાબે થોડી રિલીફ મળી છે. હાલાકી તમે જોશો આપણે આજે પણ આપણા આઈટી મિનિસ્ટરની એઆઈ ઉપર પ્રેસ કોન્ફરન્સ છે. આજે મીન્સ કે ઓપન એઆઈ છે એમાં પણ એ લોકો એક મોટી કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. તો આઈ થિંક આ બધા જે ચાઇનાના મીન્સ કે સમાચાર પછી બધા સતર્ક થયા છે. તો એ સતર્ક થયા છે એની પાછળ રીઝન પણ છે. તો મારા હિસાબે અહીંયા ક્લિયર કટ અવોઇડની સલાહ રહેશે. આઈ થિંક થોડું હજી પણ સર્કિટ ટુ સર્કિટ છે, આમ પણ આપણે બાય નહીં થઈ શકે કારણ કે ઓલરેડી સર્કિટે છે, અને નેટ ન્યૂઝ છે એમાં સર્કિટ ઓપન છે. પરંતુ મારા હિસાબે આ બંને સ્ટોકમાં નવી ખરીદી માટે હાલ પૂરતું અવોઇડ કરવું એ બેટર સ્ટ્રેટેજી હોઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. રવિ સર, લેટલી કેમિકલ સ્ટોક્સમાં તેજી આવી રહી છે. એફએન્ડોમાં પણ કેમિકલ સ્ટોક્સમાં નવા લોંગ એડ થયા હોય, મે બી રોલઓવર એક્ટિવિટીઝ છે, પણ તેમ છતાં પણ થોડા લોંગ ઇનિશિએશન થયા છે. તમે સોમવારે સુમિતોમો કેમિકલ્સની પણ વાત કરી હતી, તેને પણ વણી લઈએ કેમ કે અહીંયા પણ ધીરે ધીરે પરફોર્મન્સ આવી રહ્યું છે હવે. અને સાથે સાથે આ કેમિકલ સ્ટોક્સની થિયરી જરા એક વખત સમજાવો સર. કેમિકલ કંપનીઓના પરિણામો સારા આવે છે, જેમાં આપણે મંડે વાત કરી હતી કે આ એક બ્રાઇટ સ્પોટ સેક્ટર દેખાઈ રહ્યું છે જેને બોટમ બનાવી દીધી છે. અને ગઈકાલે બહુ સારી તેજી હતી, ઇન્ક્લુડિંગ નવીન ફ્લોરાઇન જો કે બધા જ જે સારી એસઆરએફ જો ત્યાં રિઝલ્ટ પણ સારા હતા. ફંડ હાઉસીસના રેકમેન્ડેશનમાં હજી કોઈ મોટું પરિવર્તન નથી થયું. યુપીએલના પરિણામો આવતીકાલે આવવાના છે. તો આઈ થિંક માર્કેટ આ પરિણામોની સિઝન પર ધ્યાન રાખી રહ્યું છે, કારણ કે કેમિકલ કંપનીઓને છેલ્લા 3 વર્ષ લોઅર બેઝ હતું અને લોઅર બેઝ ઉપર એ પરિણામ આપે છે. તો એના હિસાબે મારા મત મુજબ આજે આપણે જેમ લાસ્ટ ચર્ચા કરી હતી કે અત્યાર સુધી એમને હર્ટ કરતું હતું ઇન્વેન્ટરી લોસીસ, એ ઇન્વેન્ટરી લોસીસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે અહીંયા ફ્લોરોકેમિકલ સાથે જોડાયેલી કંપનીઓ, કારણ કે આઈ થિંક રેફ્રિજરેશન ગેસ સાથેના જે પ્રાઇસીસ છે એ ઉત્તરોત્તર ગ્લોબલી વધી રહ્યા છે. તો આઈ થિંક આ પણ એક રીઝન છે કે જેના હિસાબે આ સેક્ટર સારું કરવું જોઈએ. નવીન ફ્લોરાઇન અને એસઆરએફ આ બંને કંપની ઉપર ધ્યાન રાખો. નવીન ફ્લોરાઇન છે એમાં જે ટાર્ગેટ ઉપરની બાજુ છે એ મારા હિસાબે 4000 સુધીનો બની શકે છે અને ખરીદી કરવાની સલાહ રહેશે. સેકન્ડ એસઆરએફમાં પણ અહીંયા ખરીદીની સલાહ રહેશે અને ઉપરની બાજુ 2820 સુધીનો ટાર્ગેટ રહેશે. અને જો બજેટ ડ્રિવન કેમિકલમાં જવું હોય તો આઈ થિંક આપણે તે દિવસ પણ સુમિતોમો કેમિકલની ચર્ચા કરી હતી, ત્યારે મીન્સ કે એ સ્ટોક લોઅર હતો, અત્યારે ફરીથી 500 ઉપર સસ્ટેન થઈ ગયો છે. મારા હિસાબે ખરીદી કરો હજી પણ 500 આસપાસ જેટલું મળે. ઉપરની બાજુ 540 નો ટાર્ગેટ રહેશે. તો એસઆરએફ, નવીન ફ્લોરો કેમિકલ અને સુમિતોમો કેમિકલ આ 3 કંપની પર ખરીદી કરવી જોઈએ. ઓકે, સો બજેટ બેઝડ એક્શન આ બધા જ સ્ટોક્સમાં આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ, હિટાચી એનર્જી નંબર્સ બાદ સેલિબ્રેટ થઈ રહ્યો છે સ્ટોક સર. જબરદસ્ત એક્શન. પરિણામો એક વખત આપણે ફટાફટ જોઈ લઈએ તો પરિણામોમાં જોવા મળશે અહીંયાથી નફો 23 કરોડથી 498% વધીને બમ્પર વધ્યો છે. આવક સારી વધી છે 27.2% આસપાસ, અને નંબર્સ બાદ સેલિબ્રેટ થઈ રહ્યો છે સ્ટોક હિટાચી એનર્જી. સર, કઈ રીતે જોઈએ આપણે? જરૂરથી સેક્ટર વિનર છે. આઈ થિંક અહીંયા ઘણા સ્ટ્રોંગ પરિણામો છે. તમે જો વોલ્ટાસના જો કે અનધર જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના પરિણામ જો, એની સામે આ વખતે આના પરિણામ સારા રહ્યા છે. બ્લુ સ્ટારના પણ નંબર મીન્સ કે આટલું જે એના 2-3 ક્વાર્ટરની મીન્સ કે વાવ ફેક્ટર રહ્યું છે એવું વાવ ફેક્ટર આ ક્વાર્ટરમાં નહોતું. પરંતુ યસ, આ જે સારી કંપની છે, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે. હાલાકી 5 ડિજિટમાં છે તો ઇન્વેસ્ટર કે જે રિટેલ ટ્રેડર છે એના ઓછા ફોકસમાં શેર રહેતો હોય છે. 11400 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. આઈ થિંક નિયર ટર્મ જે સ્ટોપ લોસ છે એ ગઈકાલનો ટોપ 10700 રહેશે. મારા મત મુજબ થોડું હર્ડલ છે ને અરાઉન્ડ 13000 12800 વચ્ચે. જો આ એકવાર બ્રેક કરી લેશે ઉપર 14500 સુધીનો ટાર્ગેટ પણ આપી શકે છે. ઘણા સારા પરિણામો હતા અને મારા હિસાબે આગળ જતા સિઝનાલિટીનું પણ એક પોઝિટિવ ફેક્ટર આ કંપનીને મળશે. તો આઈ થિંક 3 થી 4 મહિનાનો એક પર્સપેક્ટિવ આઉટલુક રાખી અને તમે અહીંયા નવી ખરીદી કરી શકો છો. ઓકે, સો નવી ખરીદી કરવા માટેની જગ્યા હિટાચી એનર્જી, ગોદરેજ, આ બધા ખાસ કાઉન્ટર્સ છે કે જેના પર તમારે નજર રાખવાની રહેશે. રવિ સર, આ સાથે જ સમય ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. આપના ડિસ્ક્લોઝર્સ.
જે પણ સ્ટોક ઇન્ડાઇસીસ અને માર્કેટ વિશે ચર્ચા કરી તે અમારી પર્સનલ પોઝિશન નથી, કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફર્મ અને સાથે સાથે જે PMS જે હું મેનેજ કરું છું એમાં સ્ટોક્સમાં પોઝિશન હોઈ શકે છે. અને તમે કોઈ પણ પોઝિશન લેતા પહેલા ફાઇનાન્શિયલ પોઝિશનના એસેસમેન્ટ માટે તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટ કરીને પોઝિશન લેવી જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે રવિ સર. થેન્ક યુ. નજર કરી લો ભારતીય માર્કેટ્સ પર. એક વખત 49,150 પર બેંક નિફ્ટીમાં નર્વસનેસ કાયમ. નિફ્ટી 23,200 ઉપર નીકળ્યો, ગઈકાલના હાઈઝને ક્રોસ કર્યા છે. દર્શક મિત્રો યાદ રાખો 23,215ના એટલે કે ગઈકાલના હાઈઝ જે છે તેને તમે ક્રોસ કર્યા છે. ગઈકાલના ક્લોઝ હતા 163ના, એટલે હવે 163ને ઉપર છો ત્યાં સુધી પોઝિટિવ રહેવાની શક્યતા. પણ હું એવું માનું છું હવે કે અહીંયાથી ઓપ્શન્સમાં બંને તરફ પ્રીમિયમ મેલ્ટડાઉન આજના દિવસે થવું જરૂરી છે, કારણ કે પ્રીમિયમ હજુ પણ ખાસા એવા ઊંચા છે. તમે 23,200નો કોલ જુઓ કે 23,100નો કોલ જુઓ તો તેમાં પ્રીમિયમ હજુ પણ ₹165, ₹106 રિસ્પેક્ટિવલી. આ તરફ પુટમાં જુઓ તો 23,100ના પુટમાં ₹70નું પ્રીમિયમ છે, 23,200માં ₹114 પ્રીમિયમ છે. એટલે પ્રીમિયમ મેલ્ટડાઉન થવું જરૂરી છે અને આજે એવું લાગે છે કે થોડા રેન્જ બાઉન્ડ રહીશું, વચ્ચે વચ્ચે ઇન્જેક્શન્સ આવતા રહેશે. પણ હા, માર્કેટની આ સ્થિતિ. આવો દર્શક મિત્રો વાત કરીએ હવે બજેટથી આશા અપેક્ષાની. ત્યારે હવે દર્શક મિત્રો આપણે બજેટને લઈને દરેક અલગ અલગ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીની શું આશા અપેક્ષાઓ છે વાતચીત કરી રહ્યા છીએ. વાત ભાવનગરની કરીએ, કારણ કે બજેટ પહેલાં ભાવનગરના લોકોનો મિજાજ શું છે તે સમજવું ખાસ જરૂરી છે. બજેટમાં અપેક્ષા છે કે નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવે. ભાગીદારી પેઢીમાં ઇન્કમ ટેક્સનો રેટ જે અત્યારે 30% છે તે ઓછો થવો જોઈએ. એડવાન્સ ટેક્સની લિમિટ જે ઘણા વર્ષોથી ₹10,000 છે તે વધારીને ₹30,000 કરવી જરૂરી છે. નાના વેપારીઓને જે 8% નફો બતાવીને ચોપડા રાખવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે, તેની ટર્નઓવરની મર્યાદા હાલ 2 કરોડ છે, તે વધીને 3 કરોડ થાય તો આવા નાના વેપારીઓને મહદઅંશે ફાયદાકારક રહેશે. જે લોકો હોલસેલ અને રિટેલ ટ્રેડિંગનો બિઝનેસ કરે છે તેને MSMEના બધા જ લાભો નથી મળી શકતા, તો આ બધા જ લાભો મળી શકે તે માટે બજેટમાં જોગવાઈ કરવી જરૂરી છે. વ્યક્તિગત ટેક્સની લિમિટ ₹10 લાખ કરવામાં આવે તો નાના કરદાતાઓને ઘણો જ ફાયદો થઈ શકશે. આ ખાતાનો ઉપયોગ કરી અને પોર્ટ અને રિલેટેડ જે એક્ટિવિટીઝ છે એનું જો પ્રોપર ડેવલપમેન્ટ થાય અને એને આનુષંગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પણ જો ડેવલપ કરવામાં આવે તો ભાવનગર મધ્યમાં આવી શકે. આ બજેટની અંદર એ પણ આશા રાખી શકાય, કારણ કે કલ્પસરની એક કંપની બનાવેલી છે, એની માટે અલગથી ફાળવણી પણ ક્યારેક ક્યારેક થતી હોય છે, આપણને સાંભળતા આવ્યા છીએ. ઘણા બધા પ્રોજેક્ટ રિપોર્ટ એમાં બનેલા છે, ઘણા પ્રકારના સર્વે પણ થયેલા છે અને સર્વે પણ એવું બતાવે છે કે કલ્પસર છે વાયબલ પ્રોજેક્ટ છે. તો ખરેખર જો કલ્પસરની અંદર આપણને કંઈક કોન્ક્રીટ બજેટ એલોકેશન આવે અને એ પ્રમાણે કામ થઈ શકે તો ભાવનગરનો દસકો પાછો આવી શકે એવું ચોક્કસ કહી શકાય. સરકારે આવતા બજેટની અંદર સેન્ટ્રલ અને સ્ટેટ બંને લેવલથી બેનિફિટ આપે તો જ આ ઉદ્યોગ ચાલે એવું છે. સરકાર તરફથી જો બેનિફિટ નહીં મળે તો આ ઇન્ડસ્ટ્રી મને નથી લાગતું કે લાંબુ ચાલે. ઇસ્યુ એવો થાય છે કે સ્ટેટ ગવર્મેન્ટ બી દરેક ઇન્ડસ્ટ્રીઝને કાંઈ ને કાંઈ નાના મોટા બેનિફિટ આપે છે, પણ ખબર નથી કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આ ઇન્ડસ્ટ્રીઝને કોઈ બેનિફિટ નથી. જ્યારે આ ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ત્યારે ગવર્મેન્ટ પોતે પરચેજ કરીને પોતાનો વ્યાજબી નફો ચડાવીને શિપ બ્રેકરોને એમના સિરિયલ નંબર પ્રમાણે જહાજ આપતા હતા. યા તો એવી કંઈ વ્યવસ્થા કરવી પડે અથવા શિપ બ્રેકરોને ડાયરેક્ટ કોઈ પણ બેનિફિટ આપીને સેન્ટ્રલ ને સ્ટેટમાંથી બંને જગ્યાએથી જે $50-60-70 રેટ ડિફરન્સ છે એને સેટ ઓફ કરશે તો જ આ ધંધો ચાલશે, નહીં તો ધીરે ધીરે બંધ થવા માંડ્યો છે. 1 ફેબ્રુઆરીએ જ્યારે ભારત સરકાર બજેટ રજૂ કરવાની છે તે અગાઉ આપણે જ્યારે ભાવનગરની જનતાને પૂછે કે તેઓ બજેટમાં શું આશા રાખે છે, તો આજે આ ભાવનગરના ઘોઘા ગેટ ઉપર આપણે આવીએ છીએ ત્યારે ભાવનગરની જનતા પાસે આપણે પૂછીશું કે તમે સરકાર પાસે શું બજેટમાં આશા રાખો છો? બજેટ માટે હું કહું અત્યારે હાલમાં મોંઘવારી બહુ છે. એમાં મોંઘવારીમાં જો છે કે પેટ્રોલ, ડીઝલ, પછી ખાધા ખોરાકી, અન્યમાં એટલો બધો ભાવ વધારો છે, કોઈ મીડિયમ માણસ ગરીબ માણસ પહોંચે એવું નથી. એમાં સરકારથી એમાં રાહત કરવી જોઈએ. બીજું કહેવા માગું છું
કે અત્યારના આપણે જોવો તો જ્યાં જોવાના છે ભેળસેળ થાય છે. એ ભેળસેળ પર સરકાર બરાબર ધ્યાન દેવાની જરૂર છે. એનું કારણ છે કે જ્યાં અત્યારે દેશમાં ભેળસેળ એમાં ધ્યાન દે તો બહુ સારું કહેવાય કે આમાં ઘણા અત્યારે બીમારી દિવસે દિવસે વધી જાય છે. એટલે આપણે આ માધ્યમથી કહેવા માગું, અત્યારે એક જ હું કહેવા માગું છું કે સરકાર આમાં વિનંતી કરું છું કે ભાવ વધારો ખરેખર જે એમાં ઘટાડે તો નાના માણસો મીડિયમ માણસો આ કરી શકે છે. અને બીજું કહેવા માગું કે અત્યારના ઘણા જગ્યાએ આપણે જોતા હશો કે મહાનગરપાલિકા તરફથી અન્ય જગ્યાએથી જે મકાનો વિતરણ કરે સરકારશ્રી, એમાં પણ દેખરેખ રાખવાની જરૂર છે કે ખરેખર એમાં લાગશાહી રહેવા જોઈએ. ઘણા જગ્યાએ મકાન આપે જ કાઢે છે અને એવું પાક્કું બાંધકામ નથી હોતું. એટલે એની પર તપાસ કરવી જોઈએ. હું એટલું કહેવા માગું છું, જ્યાં સરકાર જે કોન્ટ્રાક્ટ આપતો છે રોડ રસ્તાના, એમાં પણ દેખરેખ રાખવાની જરૂર છે. એમાં અત્યારે રોડ રસ્તામાં જોતા બજેટ વિશે શું તમે કહેશો? હા, બજેટ અત્યારે મારી બજેટ વિશે હું કહેવા માગું છું, બજેટમાં વિચારવા જેવું સાહેબ. હું તો એટલું કહેવા માગું કે ભાવ વધારો જે છે એમાં ખરેખર પાછો રાહત આપી શકે અને ભાવ દિવસે વધે જાય. એમાં નાના ગરીબને પરિવાર એને બહુ હેરાન થાય છે. એટલે આમાં ધ્યાન દેવું જોઈએ. ઇન્કમ ટેક્સ સ્લેબની જો વાત કરવામાં આવે તો ઇન્કમ મધ્યમ પરિસ્થિતિને લઈને માણસોના માટે બજેટ પાસ કરે તો મહત્વનું છે. પૈસાવાળા તો પૈસાવાળા જ છે ને ગરીબ તો ગરીબ જ છે, પણ મધ્યમ માટે બજેટ બહાર રાખે ને એ ટાઈપની કંઈક આયોજન કરે, સરકારને નિવેદન છે. સ્લેબ વિશે તમે શું? ઇન્કમ ટેક્સ વિશે તો જેને આવક છે એ ટેક્સ ભરવાના જ છે ને. હા, એમાં ભલે ને વધારો કરી તો જેને ભરવાનો છે તો ભરશે જ તે ને. નાના માણસો માટે એ તો 28% ચડીને જ આવવાનો છે ને. અન્ય શું માંગો તમારી? અન્ય બધા મધ્યમ પરિસ્થિતિ માણસો માટે જે ખાદ્ય ખોરાકની વસ્તુ છે એની ઉપર, જેમ કે અનાજ કરિયાણું છે, કોઈ પણ વસ્તુ જેની જીવન જરૂરિયાતમાં જેનો ઉપયોગ વધારે છે એમાં જે બજેટ પાસ કરે એ મહત્વનું છે. અહીં બીજા પણ ભાઈઓ આપણી સાથે છે. તમે સરકાર પાસેથી બજેટમાં શું આશા રાખો છો? બજેટમાં પહેલું તો એ કે જે ઇન્કમ ટેક્સનો સ્લેબ છે એ થોડુંક એને ઇન્ક્રીઝ કરવું જોઈએ, અને જે જીએસટીમાં જે અમુક વસ્તુ જે વધારે 28%, 18% જે વધારે છે એને લીધે જે પ્રોડક્ટની પ્રાઇસ વધી જાય છે ને એ નાના વર્ગના લોકોને બહુ અઘરું પડે છે. એટલે એને થોડોક નીચે ટેક્સમાં સ્લેબમાં નીચે લાવે તો આ એ લોકોને વાંધો ન આવે, ભાવ થોડાક નીચે આવે. અને મેઇન વસ્તુ જે ગેસ કનેક્શન આ તે જે વીજળી છે એ બધું થોડું ઘણું સસ્તા દરે, અને એજ્યુકેશનની રીતે એ લોકોને જે પેકેજ વધતા જાય છે એજ્યુકેશનના, એમાં થોડીક સીમા લાવવી જોઈએ કે બજેટમાં એ લોકો એમાં અમુક ફી કરતાં વધારી ન હોય કે બધા ધોરણ વાઇઝ. ઇન્કમ ટેક્સ સ્લેબ તમારા મત પ્રમાણે કયો રાખવો જોઈએ? એટલે એવું લાગે છે કે 10 લાખ સુધી તો નોર્મલ ફ્રી રાખવો જોઈએ. 10 લાખથી વધારે હોય એને તમારે ટેક્સમાં લઈ શકો. જો સરકાર 10 લાખનો સ્લેબ ફ્રી રાખે તો જે વધારાના પૈસા તમારી આવકની જે વાત કરવામાં આવે તો તે પૈસાનું તમે શું કરશો? રોકાણ કરશો કે પછી મોજ શોખમાં? નહીં, રોકાણ જ થવાનું છે. કારણ કે નાના છોકરાઓ જે હોય એના છોકરાને અત્યારથી પ્લાનિંગ જે એસઆઈપી થ્રુ બધા જે કરે છે એ પ્લાનિંગ વધારે જે પૈસા બચશે ટેક્સના તો એમાં જ રોકાણ થવાનું છે. અને એ બધું ફાયદો ઇન્ડસ્ટ્રીને જ છે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી કે બીજી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીને. એ સિવાય સરકાર પાસેથી શું આશા? બસ બીજું તો આ જ વસ્તુ કે જે ઇકોનોમી છે એને થોડીક અત્યારે જે બધી મોંઘવારીને લીધે જે બધું થોડુંક ઓલું થયું છે એને તમે કંટ્રોલમાં લાવો, બીજું કાંઈ વાંધો નથી. કેવી રીતે કંટ્રોલમાં લાવી શકો? મેઇન વસ્તુ મોંઘવારી છે, બીજું કાંઈ નથી. એને તમે મેઇન વસ્તુ એજ્યુકેશન અને આ હોસ્પિટાલિટીમાં તો સારું છે, પણ મેઇન એજ્યુકેશન બહુ ઊંચું થઈ ગયું છે. એજ્યુકેશનનો તમારે એક સમાન રેટ લાવવો જોઈએ. તમે સામાન્ય માણસ તરીકે તમે સરકાર પાસેથી બજેટમાં શું આશા રાખો છો? બજેટમાં તો એવું છે કે જે જીવન જરૂરિયાતની ખાસ વસ્તુ છે, જે ગરીબ ને મિડલ ક્લાસ, એનામાં એ લોકો ભાવ ઘટાડવા માટે ટેક્સ જે છે નાખતા હોય એ ઓછો કરે, ને જે હાયર માણસો છે, જે હાયર મિડલ ક્લાસને જે પૈસાવાળા એને કોઈ તકલીફ નથી, તો એની જે લક્ઝરીસ આઇટમ છે એનીમાં ટેક્સ વધારે તો સરકારને આવકે થવાની છે, ને એ જે બેનિફિટ છે એ ગરીબ ને લેવલ મિડલ ક્લાસને મળી રહે. જીવન જરૂરિયાતમાં શું ગણાવો તમે? જરૂરિયાતમાં તો આપણે જે અનાજની એ બધી વસ્તુ છે એ જરૂર છે. બાકી ઇન્કમ ટેક્સ સ્લેબની જો વાત કરવામાં આવે તો ઇન્કમ ટેક્સ સ્લેબ છે એમાં એવું છે કે કમસે કમ 8 થી 9 લાખ રૂપિયા આપણે રાખવું જોઈએ, ત્યાં સુધી તો કોઈ પોતાનો ટેક્સ ના લેવો જોઈએ. અને સપોઝ 9 લાખ રૂપિયાનો સ્લેબ સરકાર કરે છે અને ત્યારબાદ ટેક્સ લગાડે છે, તો તે વધેલા પૈસાનું તમે શું કરશો? વધેલા પૈસાનું તો શું છે કે શિક્ષણ માટે આપણે બાળકો માટે જરૂરિયાત, એમાં બાળકોની જે ફીઝમાં ભરતા હોય, પછી આપણે જે આ એસઆઈપી છે એવું છે સેવિંગ માટેનું કામ કરી, જેથી કરીને 20 વર્ષ પછી બાળકને કામ લાગે. ને સરકારને તો એમ કહું કે એવી સ્કીમ લાવે કે જે માણસો આ રીતે પૈસા બચે છે
તો એ એના છોકરા માટે અત્યારથી મૂકી દે અને 20 વર્ષ પછી એ છોકરાઓને સારું વળતર મળે અને મા બાપને એને છોકરા માટે કામ લાગે એવો કાંઈ સ્કીમ લાવવી જોઈએ. અન્ય શું તમારી માંગણીઓ કે શું આશા કે સરકાર બજેટમાં લાવે? બજેટમાં તો બીજી તો કોઈ આશા નથી. તમે શું કહેશો? બજેટ સરકાર જ્યારે 1 ફેબ્રુઆરી લાવવાની છે તો બજેટ વિશે તમે શું કહેશો? કોલેજ ખોલવી જોઈએ સારી સારી, યુનિવર્સિટીઓ અને કોલેજ ખોલવી જોઈએ સારી સારી, શેર માર્કેટને અપનાવવું જોઈએ. બજેટ વિશે શું કહેશો? શું આશા તમારી? બજેટ સારું છે, કંઈ ખરાબ નથી. સામાન્ય માણસોની જો વાત કરવામાં આવે તો સામાન્ય માણસોનો એ જ અભિપ્રાય છે. એક તો મોંઘવારી ઘટાડે અને ઇન્કમટેક્સ સ્લેબની જે વાત કરવામાં આવી છે તો જેમ ભાઈએ કહ્યું કે ભાઈ 10 લાખ સુધીનો સ્લેબ ફ્રી હોવો જોઈએ, 10 લાખની આવક સુધી ફ્રી કરવી જોઈએ અને મોંઘવારી ઘટાડવી જોઈએ. ઘોઘા ગેટથી સિદ્ધાર્થ ગોગારી, ન્યૂઝ કેપિટલ માટે. તો દર્શક મિત્રો, તમે સાંભળી આશા અપેક્ષાઓ મ્યુચ્યુઅલ ફંડને લઈને, ટેક્સીસને લઈને સરકાર પર ઘણી બધી આશા અપેક્ષાઓ છે. આશા અપેક્ષાઓ દર્શક મિત્રો દર વખતે હોય. અમે પણ ઘણા લોકો સાથે વાતચીત કરીએ છીએ માધ્યમ તરીકે. અમારા રિપોર્ટર્સ જે છે તે ખાસ લોકોની વચ્ચે જતા હોય તેમની સાથે વાતચીત કરીએ. અમે જે છે તે સ્ટુડિયોમાંથી બહાર નીકળીએ, એન્કર્સ અમે વાતચીત કરતા હોઈએ. પણ એક વાત સ્પષ્ટ છે, આશા અપેક્ષાઓ દર વર્ષે હોય. પણ આ વખતે આશા અપેક્ષાઓ અને રિયાલિટી આ બંને વચ્ચેની જે જગ્યા છે તેના પર આપણા સૌ કોઈની અને કદાચ સરકારની પણ ખાસ નજર હશે. આવો માર્કેટ પર નજર કરી લો એક વખત. નવા ઉચ્ચતમ સ્તરો બની ગયા છે નિફ્ટીમાં 23,230, એટલે સારું એક્શન અહીંયા યથાવત છે. બેંક નિફ્ટી એકદમ રેન્જમાં છે. ઉપર 49,206ના તમારા ખાસ જે છે તે લેવલ ઓપનિંગના બન્યા, ત્યાં જ આગળ તમે છો. ફરી એકવાર વેચવાલી આવી છે. ઉપલા સ્તરોથી મામૂલી એકદમ રેન્જમાં છે બેંક નિફ્ટી. પણ નિફ્ટીનો મૂડ આજે જરા પોઝિટિવ થયો છે. 23,230 પર અત્યારે ફિલહાલ પહોંચ્યા છીએ. ગઈકાલના હાઈઝને ઉપર તમે ડેફિનેટલી નીકળ્યા છો, પણ હવે અહીંયા વિક્સ જે છે, મારી નજર વિક્સ પર છે. આજે 18,99, ગઈકાલે 19,1નો હાઈ હતો, અત્યારે 18,99 પર છો તમે અને ત્યાંથી નીચે આવ્યા છો. સો વિક્સમાં આજના દિવસે ઘટાડો આવ્યો, કેમ કે પ્રીમિયમ ઘટાડવાના જ છે. તો વિક્સમાં ઘટાડો આવ્યો છે, પણ ઇવેન્ટ તમારી સામે છે. સો વિક્સ આજના દિવસે ગમે ત્યારે વધી પણ શકે છે અને જ્યારે પણ વિક્સ વધશે ત્યારે ફરી એકવાર માર્કેટમાં થોડો ઘટાડો તમે એન્ટિસિપેટ કરી પણ શકો છો. અને એટલા માટે જ આજે આપણે કહી રહ્યા છીએ કે ભારતીય માર્કેટ્સથી જરા દૂર રહેવાની જરૂર છે, વોલ્ટિલિટી ભરપૂર રહેવાની છે. આવી સ્થિતિમાં પૂરા સંકેત છે કે કોઈ પણ દિશામાં ભારતીય માર્કેટ્સ જે છે તે આગળ વધી શકે અને એટલા માટે જ તમારે નજર જે છે તે રાખવી જોઈએ બધા જ સંકેતો પર. મિડ કેપ સ્મોલ કેપ પર ખરીદદારી યથાવત છે. સ્મોલ કેપમાં 1.5% આસપાસની ખરીદદારી છે. મિડ કેપ તમે જુઓ 0.5%થી વધુની ખરીદદારી છે. સો એ કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાંથી સોફાર સેન્ટિમેન્ટ સારા છે અને એટલે જ ભારતીય માર્કેટ્સમાં પણ તમને નિફ્ટીમાં પર્ટિક્યુલરલી ખરીદદારી સારી છે. બેંક નિફ્ટી પણ ડિલેન્શનમાં આવવાની કોશિશ કરી રહ્યું છે. તો આ જ સંકેતો પર નજર રાખો. જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ક્વિકલી નજર કરી લઈએ તો તમને જોવા મળશે ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ છે 3% મજબૂતી, ઉપલા સ્તરોથી થોડો નીચે આવ્યો. પાવરગ્રીડ 2.5%ની મજબૂતી, સારી ખરીદદારી છે. હિન્ડાલ્કો મેટલ્સમાંથી સારી ખરીદદારી આવી છે. બજાજ ફિનસર્વ, BEL આ બધા જ સ્ટોક્સમાં તેજી. મંદી ક્યાં છે? ટાટા મોટર્સ થોડી ખરીદદારી આવી ન્યૂનતમ સ્તરોથી. ઇન્ફોસિસ કોઈ રીઝન નથી 0.5% ઘટાડાનું. જોઈએ ICICI બેંક, વિપ્રો આ બધામાં ઘટાડો. આ સાથે દર્શક મિત્રો આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.